નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એક રીઝનિંગના નવા ચેપ્ટર સાથે ભણવાનું છે અને એ ચેપ્ટરનું નામ છે વર્ગીકરણ. એકદમ સરળ ચેપ્ટર છે મિત્રો. થોડું ઘણું તમારું જીએસ એટલે કે જનરલ નોલેજ સારું હશે તો આ ચેપ્ટરની અંદર કોઈ તકલીફ પડશે નહીં. થોડું ઘણું કોમન સેન્સ તમારી હોવી જોઈએ આ ચેપ્ટર માટે. બરાબર છે. વર્ગીકરણની અંદર શું હશે મિત્રો? મેન કોઈ પ્રશ્ન આપેલો હશે અને એના 4 વિકલ્પો હશે અને તમને પૂછેલું હશે કે આ 4 વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. એટલે 3 વિકલ્પો છે, એક સમૂહના હશે અને એક ચોથો વિકલ્પ હશે એ અલગ પડતો હશે. બસ એ જ તમારે શોધવાનું છે. એટલે ઘણા પ્રશ્નોની અંદર તમને જનરલ નોલેજ જો તમારું સારું નહીં હોય, સારું એટલે કે એકદમ સારું નહીં, બેઝિક મિનિમમ જનરલ નોલેજ જો તમારું સારું હશે તો તમે પ્રશ્નનો જવાબ કરી શકશો. બરાબર છે. અહીંયા વર્ગીકરણની અંદર માત્ર શબ્દો જ નહીં, અંકોનું પણ વર્ગીકરણ આવશે મિત્રો. અંકોનું વર્ગીકરણ એટલે 4 સંખ્યાઓ આપેલી હશે તો પૂછશે કે એક સંખ્યા એવી કઈ છે કે જે 3 કરતા અલગ પડે છે, તો એ ચોથી સંખ્યા આપણે શોધવાની થશે. શબ્દોમાં પણ એવું હશે કે 4 શબ્દો આપેલા હશે, એમાંથી એક શબ્દ અલગ પડતો હશે. 3ની કેટેગરી એક હશે, એક ચોથો શબ્દ હશે એની કેટેગરી અલગ હશે, તો જે અલગ પડતો હશે એને આપણે શોધવાનો થશે. એટલે એકદમ સરળ ચેપ્ટર છે, બહુ ખાસ કાંઈ તમારે વિચારવાનું થતું નથી. કેવા પ્રશ્નો પૂછાય છે આપણે જોઈએ આની અંદર. ઉદાહરણો સમજીએ આના, કઈ રીતના પ્રશ્નો પૂછાય છે આની અંદર. તો પહેલો પ્રશ્ન જોઈએ તો શું કહે છે કે નીચે પૈકી અલગ પડતો શબ્દ કયો છે? તો આ 4 શબ્દોને તમારે જોવાના છે અને એની અંદર કોઈક લોજિક છુપાયેલું છે કે એ લોજિકથી 3 શબ્દો જોડાયેલા છે અને એક શબ્દ એવો છે કે એ લોજિકથી બહારનો શબ્દ છે. તો હવે તમારે એ વિચારવાનું છે કે આ 4માંથી 3 શબ્દો કયા એવા છે કે એક લોજિક સાથે જોડાયેલા છે. તો અહીંયા તમને મહિનાઓના નામ આપેલા છે. તો તમે વિચારી શકો છો કે જાન્યુઆરી, જુલાઈ, ઓગસ્ટ અને નવેમ્બર 4 મહિનાઓ આપેલા છે. તો અહીંયા આપણે એવું વિચારીએ કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હશે? જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હશે? જાન્યુઆરી મહિનામાં 31 દિવસો હશે. આટલું તો તમને ખબર હોવું જ જોઈએ. ચલો, જુલાઈ મહિનામાં કેટલા દિવસો હોય? 31. ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો હોય? 31. અને નવેમ્બર મહિનામાં કેટલા દિવસો હોય? તો 30. તો હવે તમને સ્પષ્ટ થઈ જશે કે 3 શબ્દો એવા છે કે જે એક સમૂહમાં આવશે. તો એ સમૂહ કયો? કે 3 મહિના એવા છે કે જેની અંદર 31 દિવસો આવે છે અને એક મહિનો એવો છે કે જેમાં 30 દિવસ આવે છે. તો અલગ પડતો શબ્દ કયો બનશે? નવેમ્બર. કેમ? કેમ કે એ નવેમ્બર મહિનામાં 30 દિવસો હશે, બાકીના જે 3 મહિનાઓ આપેલા છે એની અંદર 31 દિવસો હશે. હવે 30 દિવસો કયા મહિનામાં હોય ને 31 દિવસો કયા મહિનામાં હોય એવું સાહેબ કઈ રીતના ખબર પડે? તો મિત્રો આ હાથની આંગળીઓ છે એને તમે મુઠ્ઠી વાળી દો અને પછી ખાડો ટેકરો ચેક કરો, એના ઉપરથી તમને ખબર પડી જાય. તો જ્યાં પણ ટેકરો આવે એ તમારો 31 દિવસ હશે, ખાડા આવે ત્યાં 30 દિવસ હોય. તો જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં શું થશે? 29 અથવા 28 દિવસો છે એની અંદર 30 કે 31 નહીં હોય. પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, પછી જુલાઈ પૂરું થશે પછી ત્યાંથી રિવર્સ લેવાનું, પાછું જુલાઈ ત્યાં જ પાછું તમારે ઓગસ્ટ ગણવાનું. તો એવી રીતના પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો અલગ પડતો વિકલ્પ કયો બનશે? નવેમ્બર. ચલો નેક્સ્ટ જોઈએ. નીચે પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પ સાથે બંધ બેસતો નથી? એટલે સેમ પ્રશ્ન છે, અલગ કઈ રીતના પડે છે જોવાનું છે. ઇંચ, યાર્ડ, ફૂટ અને પાઉન્ડ. તો અહીંયા કયું લોજિક વાપરીશું આપણે? તો તમે જોશો તો ઇંચ છે શેનો એકમ છે? લંબાઈનો. ઇંચ લંબાઈનો એકમ છે, યાર્ડ પણ લંબાઈનો એકમ છે, ફૂટ પણ લંબાઈનો એકમ છે. જ્યારે પાઉન્ડ છે એ શું છે? કરન્સી છે. પાઉન્ડ છે એ શું છે? નાણું છે. પાઉન્ડ એ કોનું નાણું છે મિત્રો? યુકેનું નાણું કયું છે? પાઉન્ડ છે. બરાબર. એટલે આ 3 છે એ લંબાઈના એકમો છે, જ્યારે પાઉન્ડ એ કરન્સી છે એટલે પાઉન્ડ છે એ અલગ પડે છે. તો આની અંદર શું જવાબ બનશે આપણો? ડી જવાબ તમારો રાઈટ આન્સર બનશે.
એકદમ સરળ છે મિત્રો, કાંઈ જ નથી આ ચેપ્ટરની અંદર, બરાબર. કોમન સેન્સથી ખાલી તમારે વિચારવાનું છે. ચલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા પ્રશ્નમાં અલગ પડતા શબ્દને શોધો. ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટ અને ચેસ. તો આમાં તમે કઈ રીતના વિચારશો? તો મિત્રો ફૂટબોલ, વોલીબોલ અને ક્રિકેટ એ કેવી રમત છે? આઉટડોર ગેમ છે, એટલે કે ઘરની બહાર રમાતી હોય એવી રમતો છે. આ બધા માટે તમારે મોટા મેદાનો જોઈશે. જ્યારે ચેસ છે એ ઇન્ડોર ગેમ છે. ઇન્ડોર ગેમ્સમાં બીજી કઈ ગેમ આવશે? ચેસ આવે, પછી તમે કેરમ પણ લઈ શકો. કેરમ પણ કેવી રમત છે? ઇન્ડોર ગેમ છે. તો આ ત્રણ છે આઉટડોર ગેમ્સ છે, જ્યારે ચેસ છે ઇન્ડોર ગેમ્સ છે. તો ચેસ છે એ અલગ પડે છે આ ત્રણ કરતા. તો તમારો જવાબ બની જશે ચેસ. કયો વિકલ્પ અલગ પડે છે એ જ તમારે શોધવાનું છે આ ચેપ્ટરમાં. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. કઈ કઈ રીતના અલગ અલગ, આમાં ઘણા બધા પ્રશ્નો બની શકે છે મિત્રો. ઘણી બધી રીતે તમને પ્રશ્નો પૂછી શકે છે. આપણે જોયું શરૂઆતમાં શું હતું, મહિનામાંથી પ્રશ્ન પૂછ્યો, પછી યુનિટ એટલે કે લંબાઈનો પ્રશ્ન હતો, ત્રીજો પ્રશ્ન જોયો તો રમત ગમતનો પ્રશ્ન હતો. હવે અહીંયા શું આપેલું છે? નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને દહેગામ. 4 નામ આપેલા છે, પણ તમારે વિચારવાનું છે કે કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, એ તમારે લોજિક વિચારવાનું છે. તો તમે વિચારો, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા. તો આ ત્રણ છે એ સાબરકાંઠાના તાલુકા છે. આ ત્રણ છે એ સાબરકાંઠાના તાલુકા છે. જ્યારે દહેગામ છે એ ગાંધીનગરનો તાલુકો છે. શેનો તાલુકો છે? ગાંધીનગરનો. એટલે આ દહેગામ છે એ અલગ પડે છે. આ ત્રણનું એક જૂથ બને છે અને આ એક અલગ પડે છે. કઈ રીતના અલગ પાડ્યા? તો આ ત્રણને આપણે વિચાર્યા કે આ ત્રણ છે એ સાબરકાંઠાના તાલુકા છે, જ્યારે દહેગામ છે એ ગાંધીનગરનો તાલુકો છે. અહીંયા તમને એ ખબર હોવી જોઈએ મિત્રો, બેઝિક ખબર હોવી જોઈએ કે કયા જિલ્લામાં કયા તાલુકા આવે છે. જો એ ખબર, અહીંયા તમને સાબરકાંઠાના આપ્યા, પરીક્ષાની અંદર તમને રાજકોટના તાલુકા મૂકી દે, કા પછી અમદાવાદના તાલુકા મૂકી દે, કા પછી અરવલ્લીના તાલુકા મૂકી દે, કે બનાસકાંઠાના મૂકી દે. હવે એ તાલુકા જ તમને જો નહીં ખબર હોય તો તમે જવાબ આપી શકશો નહીં. એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે આ ચેપ્ટરની અંદર થોડુંક તમારું જનરલ નોલેજ પણ ચેક થશે. ઓકે, ચલો તો આ શબ્દો આધારિત વર્ગીકરણ આપણે જોયું. ઓકે, નીચે પૈકી અલગ પડતી સંખ્યા શોધો. અહીંયા કઈ સંખ્યા અલગ પડે છે એ તમારે શોધવાનું છે. તો કઈ સંખ્યા અલગ પડે છે એ જોવાનું છે. અહીંયા 13 આપેલું છે, અહીંયા 17 આપેલું છે, અહીંયા 23 આપેલું છે, અહીંયા 63 આપેલું છે. હવે તમારે વિચારવાનું છે કે કઈ રીતના અલગ પડે છે. કંઈક લોજિક હોવું જોઈએ. એમને એમ નહીં કે ભાઈ આ બધાની અંદર 3 છે. અહીંયા તમે ઘણા લોકો એવું વિચારે, સાહેબ આમાં 3 છે, આમાં 3 છે, આમાં 3 છે, એટલે આ અલગ પડે છે. મિત્રો એવું તમારા ઘરનું લોજિક નહીં ચાલે, બરાબર. કોઈ સ્પેસિફિક સારું એવું લોજિક હશે જેના દ્વારા ત્રણેય એકબીજા સાથે જોડાયેલા હશે. બાકી તમે ઘણા લોકો એમ વિચારે કે 3 છે, આમાં 3 નથી, એટલે જવાબ આપણો 17 આવે. પણ એવું બને નહીં. અહીંયા શું થશે? તો આ 13, આ 17 અને આ 23, આ 3 સંખ્યાઓ કેવી છે? તો આ 3 સંખ્યાઓ અવિભાજ્ય છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે 63 એક એવી સંખ્યા છે વિભાજ્ય. કેમ? 63 ને તમે 7 વડે ભાગી શકો, 9 વડે પણ ભાગી શકો અને 63 વડે પણ ભાગી શકો. હવે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ કઈ રીતના ખબર પડે? તો જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય, જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય એવી બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. અને જે સંખ્યાના 2 કરતા વધારે અવયવો હોય એવી સંખ્યાઓને વિભાજ્ય કહેવાશે. તો 13 ના કયા અવયવો થાય? એક તો 1 છે એ બધાનો અવયવ હોય જ, બીજું 13 હોય. મિત્રો આ બધું આપણે વિભાજ્ય અને અવિભાજ્ય એ સંખ્યા પદ્ધતિ નામનું જે ચેપ્ટર છે એનામાં બહુ વિસ્તૃત રીતે આપણે સમજાવેલું છે. હાલ આપણે ખાલી વાત કરીએ તો 13 ના 2 અવયવો કયા પડશે? તો એક છે એ બધી જ સંખ્યાનો અવયવ હશે, તો એક હશે અને બીજો સંખ્યા પોતે હશે. અહીંયા 17 ના અવયવ થઈ જશે 1 અને 17, 23 ના 1 અને 23.
જ્યારે 63 શું થઈ જશે 1 ગુણ્યા 7 ગુણ્યા 3 થઈ જશે ગુણ્યા એટલે અહીંયા 3 નો વર્ગ આવશે સોરી શું થશે 1 આવશે પછી 3 આવે 3 વડે પણ ભાગી શકાય 7 વડે પણ ભાગી શકાય 9 વડે પણ ભાગી શકાય અને 63 વડે પણ ભાગી શકાય આ સંખ્યાને 1 વડે ભાગી શકાય 3 વડે ભાગી શકાય 7 વડે ભાગી શકાય 9 વડે ભાગી શકાય અને 63 વડે ભાગી શકાય જ્યારે આ 13 છે એને માત્ર 1 વડે અને 13 વડે જ ભાગી શકાય 17 છે એને 1 અને 17 વડે જ ભાગી શકાય 23 છે એને 1 અને 23 વડે જ ભાગી શકાય બાકી કોઈ સંખ્યાઓ વડે ભાગી શકાય નહીં તો આ 3 અવિભાજ્ય છે અને 63 એ વિભાજ્ય છે તો અહીંયા 63 એ અલગ પડતી સંખ્યા બનશે કઈ સંખ્યા બનશે અલગ પડતી તો આવી રીતના આ વર્ગીકરણ ચેપ્ટરની અંદર આવી પ્રકારના પ્રશ્નો તમને જોવા મળશે ઓકે મિત્રો ચલો આગળ જોઈએ હવે આપણે વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ વર્ગીકરણની અંદર ઉદાહરણો આપણે જોઈ ગયા કે કયા કયા પ્રકારના વર્ગીકરણની અંદર પ્રશ્નો આવી શકે છે થોડાક વધુ પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીએ હવે ચલો જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પો પૈકી બધાથી કયું અલગ પડે છે આ વર્ગીકરણની ચેપ્ટરની અંદર આપણે એ જ જોવાનું છે કયું અલગ પડે છે એ શોધવાનું છે 3 છે એ કયા રીતે એકબીજા સાથે એક સમૂહમાં સંકળાયેલા છે અને ચોથું છે એ કઈ રીતના અલગ પડે છે તમારે શોધવાનું છે બરાબર છે કુહાડી ચપ્પુ તલવાર અને તીર તો અહીંયા જોઈને ખબર પડે છે કે આ 3 વસ્તુઓ છે એ હાથ દ્વારા એટલે કે તમારી હાથમાં હોય એ રીતના તમારે વાપરવાનું છે જ્યારે તીર છે એ તમારે છોડવાનું છે એટલે એ અલગ વસ્તુ છે આ કુવાડી એ હાથથી તમારે ઉપયોગ કરવાનો છે અને ઝાડ કાપવાના થશે ચપ્પુ પણ હાથથી ઉપયોગ કરવાનો થશે તલવાર પણ હાથથી ઉપયોગ કરવાનો થશે જ્યારે તીર એટલે ઉપયોગ તો હાથથી જ કરવાનો છે તીરનો પણ તીરને તમારે છોડવાનું છે અને એનું નિશાન દૂર હશે જ્યારે આ તમારી નજીક હશે ને એવી રીતના તમારે ઉપયોગ કરવાનો થશે એટલે અહીંયા કયું અલગ પડે છે તીર છે એ અલગ પડે છે શું છે તીર તમારું આ 3 માંથી અલગ પડે છે ઓકે ચલો નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત નથી ચલો નદીઓ આપેલી છે કાવેરી કૃષ્ણા ગોદાવરી અને નર્મદા હવે તમારે લોજિક વિચારવાનું છે કે આમાંથી કઈ રીતના હું લોજિક વિચારું કે એક અલગ પડે તો અહીંયા તમે જોશો કે તમારે જો ભૂગોળ તમને ખબર હશે તો શું થશે આ ભારતનો દક્ષિણતમ ભાગ છે તો કાવેરી કૃષ્ણા અને ગોદાવરી કાવેરી કઈ તરફ વહે છે આ બાજુ કૃષ્ણા પણ કઈ બાજુ વહે છે આ બાજુ ગોદાવરી પણ કઈ બાજુ વહે છે આ બાજુ પણ નર્મદા એક નદી એવી છે આ 4 માંથી કે જે કઈ તરફ વહે છે પૂર્વથી પશ્ચિમ તરફ અને ક્યાં પડે છે અરબ સાગરમાં પડે છે અને આ 3 નદીઓ છે ક્યાં પડે છે બંગાળની ખાડીમાં તો આ 3 નદીઓ એ બંગાળની ખાડીમાં પડે છે જ્યારે નર્મદા છે એ અરબ સાગરમાં પડે છે એટલે નર્મદા એ તમારી અલગ પડશે નદી નર્મદા નદી અહીંયા અલગ પડશે આ 3 નદી છે પશ્ચિમથી પૂર્વમાં જાય છે પશ્ચિમથી પૂર્વમાં જ્યારે નર્મદા નદી એ કઈ તરફ વહે છે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે એવું વિચારો તો પણ ચાલે બાકી એવું વિચારો કે આ નર્મદા છે અરબ સાગરને મળે છે જ્યારે બાકીની જે 3 નદીઓ છે બંગાળની ખાડીને મળે છે બરાબર છે એટલે નર્મદા આ 3 કરતા અલગ પડશે ઓકે ચલો નીચેનામાંથી જુદો પડતો શબ્દ કયો બાજરી કપાસ મકાઈ અને ઘઉં તો અહીંયા કઈ રીતના વિચારીશું આપણે તો જોઈએ તો બાજરી એ ધાન્ય છે મકાઈ પણ ધાન્ય છે ઘઉં પણ ધાન્ય છે કપાસ છે એ ધાન્ય નથી તો અહીંયા તમારે એવી રીતના વિચારવું પડશે કે આ બાજરી મકાઈ અને ઘઉં એ ધાન્ય પાકો છે જ્યારે કપાસ છે કેવો છે રોકડિયા પાક છે તો આ 3 નું એક જૂથ બનશે અને કપાસ તમારે અલગ પડશે ઓકે બહુ સરળ ચેપ્ટર છે મિત્રો આમાં કાંઈ વિચારવાનું નથી થોડું કોમન સેન્સ હશે તો તમે આન્સર કરી શકશો ઓકે થોડુંક તમારે જનરલ નોલેજ પણ જરૂર પડશે ચલો અલગ પડતો શબ્દ શોધવાનો છે વીમો ઇન્સ્યોરન્સ પ્રોવિડન્ટ ફંડ સેલેરી અને શેર હવે 4 શબ્દ છે અહીંયા તમારે થોડું વિચારવું પડે એવું છે ઇન્સ્યોરન્સ પ્રોવિડન્ટ ફંડ સેલેરી અને શેર તો અહીંયા કઈ રીતના વિચારીશું આપણે તો તમે જુઓ તો વીમો એટલે ઇન્સ્યોરન્સ છે તો ઇન્સ્યોરન્સની અંદર તમારે પૈસા રોકવા પડે પ્રોવિડન્ટ ફંડ તો એમાં પણ તમારે પૈસા નાખવા પડે શેર રોકો તો એની પણ પૈસા એનામાં પણ પૈસા તમારે આપવા પડે જ્યારે સેલેરી કેવું થશે એ સેલેરી એટલે કે પૈસા તમારી અંદર જમા થશે જ્યારે આ બધામાં કેવું થશે પૈસા તમારા જોડેથી સામેના એકાઉન્ટમાં જમા થશે જ્યારે પગાર છે
તમારા એકાઉન્ટમાં જવાબ થશે. એટલે પગારમાં તમારા જોડે પૈસા આવશે અને જ્યારે આ બીજા 3 છે એમાં તમારા જોડેથી પૈસા જશે. એટલે શું અલગ પડે છે? અહીંયા સેલેરી છે એ 3 કરતા અલગ પડે છે. બરાબર છે. આવી રીતના અલગ અલગ લોજિક તમારે અલગ અલગ પ્રશ્ન માટે વિચારવું પડશે. ઓકે, ચલો. નીચે દર્શાવેલ પૈકી કયું અસંગત છે? એટલે 3 માંથી કયું અસંગત છે? બટેટા, ટામેટા, લસણ અને ડુંગળી. તો અહીંયા વિચારે તો શું થશે મિત્રો? બટેટા છે, લસણ છે અને ડુંગળી એ 3 કેવી વસ્તુ છે? તો એ 3 એ જમીનની નીચે ઉગતા પાકો છે. જમીનની નીચે મળે તમને. બટેટા, લસણ અને ડુંગળી એ જમીનની નીચે થશે, જ્યારે ટામેટા એવી વસ્તુ છે કે જે જમીનની ઉપર લાગશે. ટામેટા એ કેવી વસ્તુ છે? જમીનની ઉપર થશે. એટલે અહીંયા કયું સુસંગત નથી? તો ટામેટા એ અસંગત છે. આ 3 કરતા ટામેટા એ અલગ પડે છે. ઓકે, ચલો આગળ જોઈએ. નીચે આપેલ શબ્દોના જૂથ સાથે સંકળાયેલ હોય તેવો શબ્દ કયો? તો જાંબલી, નારંગી અને પીળો આ એક જૂથ આપેલું છે. એની સાથે કયો શબ્દ નીચેના ઓપ્શનમાંથી સંકળાયેલો છે એ તમારે શોધવાનું છે. એટલે પહેલા તમારે આ જૂથ નક્કી કરવું પડશે કે આ જૂથ શેનું આપેલું છે. એ લોજિક તમારે વિચારવું પડશે. તો આ જૂથ મિત્રો તમે જાની વાલી પીનારા, જાની વાલી પીનારા તમને ખબર હશે. જાની વાલી પીનારા 7 રંગો જે છે જાની વાલી પીનારા એમાં જો જાંબલી આપેલું છે, નારંગી આપેલું છે અને પીળો આપેલો છે. તો આમાં તમે જો કથ્થઈ છે ના, વાદળી તો હા અહીંયા વાદળી છે, બરાબર. સફેદ તો ના, ગુલાબી તો ના. તો આ જાની વાલી પીનારાનું જે ગ્રુપ છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, આ 7 જે રંગો છે એમાંથી 3 આપેલા છે. એટલે આ રંગોનું આ જૂથ છે એમાં આ 4 માંથી કયું સંકળાયેલું છે? તો વાદળી એ આ જૂથ સાથે સંકળાયેલું છે. તો વાદળી શબ્દ એ આ 3 સાથે સુસંગત બનશે. બરાબર છે. એવી રીતના તમારે વિચારવાનું થશે. ચલો નેક્સ્ટ જોઈએ. નીચેના શબ્દ માટે કઈ બાબત આવશ્યક છે? હવે રુગ્ણાલય, પહેલા તો એ તમને ખબર હોવી જોઈએ કે રુગ્ણાલય એટલે શું થશે? તો રુગ્ણાલય એટલે શું કહેવાય મિત્રો? એને કહેવાય હોસ્પિટલ. શું કહેવાય? હોસ્પિટલ. તો હોસ્પિટલ સાથે હોસ્પિટલ માટે કઈ બાબત આવશ્યક છે? હોસ્પિટલ માટે કઈ બાબત આવશ્યક છે? સર્જરી, સ્વાગતી, દર્દી કે રોગ? હવે હોસ્પિટલ માટે શું સૌથી જરૂરી છે? તો હોસ્પિટલમાં મિત્રો સૌથી જરૂરી છે દર્દી. દર્દી હશે તો જ હોસ્પિટલ ચાલશે. એટલે સૌથી અગત્યની બાબત કઈ છે? તો દર્દી થશે. શું થશે? તમને લાગશે કે રોગ અને સર્જરી છે, પણ સૌથી આવશ્યક શું હશે હોસ્પિટલ માટે? તો દર્દી એ હોસ્પિટલ માટે સૌથી આવશ્યક વસ્તુ બનશે. ઓકે, અલગ પડતા વિકલ્પને શોધવાનો છે. ન્યાયાધીશ, સુનાવણી, બચાવ પક્ષ અને ફરિયાદી. શું કહે છે? ન્યાયાધીશ, સુનાવણી, બચાવ પક્ષ અને ફરિયાદી આપેલું છે. હવે તમે અહીંયા વિચારો તો ન્યાયાધીશ જજ હશે, બચાવ પક્ષ હશે, એક સામે ફરિયાદી પક્ષ હશે. તો આ 3 વ્યક્તિઓ છે. ન્યાયાધીશ પણ એક વ્યક્તિ છે, બચાવ પક્ષ પણ કોઈ વ્યક્તિ હશે, ફરિયાદી પણ કોઈ વ્યક્તિ હશે. જ્યારે આ સુનાવણી છે એ શું છે? એક પ્રોસેસ છે. શું છે? એક પ્રોસેસ છે. જ્યારે આ 3 શું છે? વ્યક્તિઓ છે. જ્યારે સુનાવણી છે એ કોર્ટની એક પ્રોસેસ છે. જ્યારે આ 3માં આ 3 શબ્દો એ કોર્ટના 3 સભ્યો થશે. કોઈ કેસ માટે આ 3 વ્યક્તિઓ હશે. ન્યાયાધીશ ન્યાય કરશે અને એક બચાવ પક્ષ હશે, એક ફરિયાદી પક્ષ હશે. પણ સુનાવણી શું છે? એ જે કેસ હશે એની એક પ્રોસેસ હશે. જ્યારે આ 3 છે વ્યક્તિઓ છે એટલે સુનાવણી અહીંયા અલગ પડશે. શું થશે? સુનાવણી અહીંયા અલગ પડશે. નીચે આપેલ પ્રશ્નમાં અલગ પડતા શબ્દને શોધો. ફીમર, હથોડી, એરણ અને પેગડું. તો અહીંયા તમને ખબર હોવી જોઈએ મિત્રો કે ફીમર શું છે, હથોડી શું છે, એરણ શું છે અને પેગડું શું છે. તો અહીંયા તમને મિનિમમ ખબર હોવી જોઈએ કે સામાન્ય જ્ઞાન જે કહીએ, બરાબર. તો એ ફીમર છે મિત્રો, ફીમર એ સાથળ હોય આપણી,
એ સાથળનું હાડકું છે. ફીમર એ શું છે? સાથળનું હાડકું છે. હથોડી છે એ કાનનું હાડકું છે. આ એરણ પણ કાનનું હાડકું છે અને પેગડું પણ કાનનું હાડકું છે. તો આ ત્રણ એ કાનના હાડકા છે, જ્યારે ફીમર એ સાથળનું હાડકું છે. એટલે અહીંયા અલગ પડતો શબ્દ કયો થઈ જશે? તમારું ફીમર થઈ જશે. ઓકે, ચલો અહીંયા પણ અલગ પડતો શબ્દ શોધવાનો છે. ફેસબુક, ઈમેલ, બ્લૂટૂથ અને વોટ્સએપ. ચલો, સોશિયલ મીડિયાના જમાનામાં આ પ્રશ્ન તો તમને બધાને આવડવો જ જોઈએ. ચલો, ફેસબુક તો આ સોશિયલ મીડિયાનું એક પ્લેટફોર્મ છે. ઈમેલ પણ એક સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે. વોટ્સએપ પણ એક મેસેન્જર પ્લેટફોર્મ છે. તો આ ત્રણ છે એ મેસેન્જર પ્લેટફોર્મ છે. ફેસબુક, ઈમેલ અને વોટ્સએપ એ ત્રણ મેસેન્જર પ્લેટફોર્મ છે. જ્યારે બ્લૂટૂથ તો શું છે? બ્લૂટૂથ તો એક ટ્રાન્સફર કરવા માટેનું પ્લેટફોર્મ છે. તમારે કોઈ ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો તમારે બ્લૂટૂથનો ઉપયોગ થશે. બ્લૂટૂથ દ્વારા તમે કાંઈ મેસેજ નહીં કરી શકો. આ ત્રણ વસ્તુ એવી છે કે એના દ્વારા તમે મેસેજ કરી શકશો, પણ બ્લૂટૂથ દ્વારા મેસેજ કરી શકો નહીં. એટલે અહીંયા બ્લૂટૂથ છે એ અલગ પડે છે. ઓકે, ચલો અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. સફેદ, ગંદુ, બહાદુર, ડરપોક, ઊંચું, નીચું, મોટું અને નાનું. તો તમે અહીંયા જોશો તો શું છે? મોટું, નાનું એટલે વિરોધાર્થી છે. ઊંચું, નીચું તો આ વિરોધાર્થી છે. બહાદુર તો ડરપોક આ પણ વિરોધાર્થી છે. તો અહીંયા સફેદનું શું આવવું જોઈએ? ગંદુ ના આવવું જોઈએ. સફેદનું વિરોધાર્થી કાળું આવવું જોઈએ. તો આ ગંદુ ના આવવું જોઈએ. તો અહીંયા ગંદુ હોય તો શું કે? સારું હોય. ચલો આગળ જોઈએ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે તમારે. કયો વિકલ્પ અલગ પડે છે? વીણા, સિતાર, ડ્રમ અને વાયોલિન આપેલું છે. અલગ અલગ વાજિંદ્રો આપેલા છે તમને. તમારે જોવાનું છે ચારમાંથી કયું વાજિંદ્ર અલગ પડે છે. તો વીણા કેવું વાદ્ય છે મિત્રો? તંતુ વાદ્ય છે. સિતાર પણ કેવું વાદ્ય છે? તંતુ વાદ્ય. તંતુ વાદ્ય એટલે કે એની અંદર તારનો ઉપયોગ થતો હોય એવા વાદ્યોને તંતુ વાદ્ય કહેવાય. ડ્રમ તો ડ્રમની અંદર તો તારનો ઉપયોગ ના થાય. ડ્રમની અંદર તો શું હોય મિત્રો? ચામડું હોય. એ અવનદ વાદ્ય કહેવાય. ડ્રમ એ કેવું છે? અવનદ વાદ્ય. ઓકે, વાયોલિનની અંદર પણ તારનો ઉપયોગ થશે એટલે આ પણ તંતુ વાદ્ય છે. એટલે વીણા, સિતાર અને વાયોલિન એ તંતુ વાદ્ય છે. એટલે ડ્રમ એ તંતુ વાદ્ય નથી. એટલે ડ્રમ તમારે અલગ પડશે. ઓકે, ચલો આગળ જોઈએ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ નેકલેસ આપેલું છે. આભૂષણ, બંગડી અને વીંટી. તો અહીંયા જોઈને તમને સમજાશે મિત્રો કે નેકલેસ, બંગડી અને વીંટી એ ત્રણ કયું શું છે? એ ત્રણ આભૂષણો છે કે જે પહેરવાના છે. જ્યારે અહીંયા તો આભૂષણ શબ્દ આપેલો છે એટલે એ આ ત્રણ શું છે? આભૂષણો છે. આ ત્રણ શું છે? આભૂષણો છે. આભૂષણ એ કોઈ પહેરવાની વસ્તુ નથી. આભૂષણ એ આ ત્રણ છે. નેકલેસ, બંગડી અને વીંટી એ જે આભૂષણના પ્રકારો છે. અલગ અલગ ટાઈપના પ્રકારો છે. અહીંયા તો તમને આભૂષણ આપેલું છે એટલે આભૂષણ એ આ ત્રણ કરતા અલગ પડશે. બરાબર છે? આ ત્રણ કરતા અલગ પડશે. નેકલેસ, બંગડી અને વીંટી એ શું છે? આભૂષણના પ્રકારો છે. અલગ અલગ ટાઈપના આભૂષણો છે. અને આભૂષણ એક શબ્દ આપેલો છે અહીંયા તમને. તો અહીંયા શું અલગ પડશે? આભૂષણ અલગ પડશે. ચલો આગળ જોઈએ. અલગ પડતો વિકલ્પ ક્રસ્ટ, મેન્ટલ, કોર અને વોલ્કેનો. ચલો ફરીથી અહીંયા જીઓગ્રાફીનું નોલેજ તમારું ચેક થશે. ક્રસ્ટ, મેન્ટલ અને કોર શું છે? તો એ પૃથ્વીના પોપડાના ભાગો છે. પૃથ્વીના ભાગો છે. પૃથ્વીનું જે છે, પૃથ્વીનું સૌથી ઉપરનો જે ભાગ હશે એને શું કહેવાય? ક્રસ્ટ કહેવાય. પછી જે વચ્ચેનો ભાગ હશે એને કહેવાય મેન્ટલ અને જે અંદરનો સૌથી ભાગ હશે એને કહેવાય કોર. તો આ ત્રણ છે પૃથ્વીના અંદરના ભાગો છે. એમાં સૌથી ઉપરનો ભાગ ક્રસ્ટ, પછી મેન્ટલ અને પછી કોર આવશે. જ્યારે વોલ્કેનો એ અલગ વસ્તુ છે. વોલ્કેનો એ અલગ વસ્તુ છે એટલે આ ત્રણે કરતા વોલ્કેનો અલગ પડે છે. ઓકે, ચલો વોલ્કેનો એટલે શું થશે મિત્રો? વોલ્કેનો અહીંયા તમને ઇંગ્લિશ શબ્દ છે. વોલ્કેનો શું કહેવાય? જ્વાળામુખી કહેવાય. શું કહેવાશે? જ્વાળામુખી. ઓકે, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. લોખંડ, કોબાલ્ટ અને નિકલ અને એલ્યુમિનિયમ. ચાર શબ્દો આપેલા છે.
તો આ ત્રણને અલગ કઈ રીતના પાડશો? તો લોખંડ, કોબાલ્ટ અને નિકલ. આપણે ભણતા આવ્યા છીએ કે લોખંડ, કોબાલ્ટ અને નિકલ એ કેવી ધાતુ છે? ચુંબકીય ધાતુ છે. કેવી ધાતુ છે? ચુંબકીય ધાતુ છે. એટલે આ ધાતુઓ સાથે ચુંબક ચીપકી જશે. લોખંડ, કોબાલ્ટ અને નિકલ. લોકોની આપણે એવું યાદ રાખતા હતા, લોખંડ, કોબાલ્ટ અને નિકલ એ ચુંબકીય ધાતુ છે, જ્યારે એલ્યુમિનિયમ એ ચુંબકીય ધાતુ નથી. બરાબર છે. આ બેઝિક નોલેજ તમારું હોવું જરૂરી છે. આટલું તમને ખબર નહીં હોય તો તમે જવાબ ટીક કરી શકશો નહીં. ચલો, અલગ પડતો વિકલ્પ શું છે? વર્તુળ, પરવલય, ગોળો અને ઘન. તો અહીંયા જો વર્તુળ, પરવલય અને ગોળો કીધું છે. વર્તુળ, પરવલય અને ગોળો, અને પછી કીધું છે ઘન. બરાબર છે. આ ચારમાંથી અલગ કયું પડે છે? તો અહીંયા જો આ બધા ગોળાકાર ભાગ છે. આ બધા કેવા ભાગ છે? ગોળાકાર ભાગ છે. જ્યારે આ કેવો ભાગ છે? આમ જોઈએ તો ચોરસ ભાગ છે. કેવો ભાગ છે? ચોરસ ભાગ છે. એટલે આ ઘન છે એ અલગ પડે છે. શું થાય છે? ઘન એ અલગ પડે છે. ઓકે, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. કમાન્ડર, કોમોડોર, બ્રિગેડિયર અને એડમિરલ. હવે અહીંયા નેવીની અને આર્મીની પોસ્ટ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે જોશો તો કમાન્ડર, કોમોડોર અને એડમિરલ આ ત્રણ છે એ નેવીની પોસ્ટ છે, જ્યારે બ્રિગેડિયર એ આર્મીની પોસ્ટ છે. બ્રિગેડિયર એ એની પોસ્ટ છે? આર્મીની પોસ્ટ છે. આ ત્રણની પોસ્ટ તમારે યાદ રાખી લેવાની. નેવી, આર્મી અને એરફોર્સ. આ ત્રણની પોસ્ટ તમારે ક્યાંક ને ક્યાંક પૂછાતી હોય છે અવારનવાર. અહીંયા પૂછાય, અથવા તો એનાલોજીમાં પૂછાય, અથવા તો શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવવાના હોય, એની અંદર પણ આ પોસ્ટનો ઉપયોગ પૂછવા માટે આ લોકો કરતા હોય છે. એટલે ત્રણની પોસ્ટ તમારે યાદ રાખવાની અને રેન્ક વાઇઝ યાદ રાખવાની કે સૌથી ઉપર કઈ પોસ્ટ આવશે, એના પછી કઈ. એ ત્રણના રેન્ક વાઇઝ તમારે તમારે નોટમાં લખી દેવાને. અને પોસ્ટ કેમ કે શાબ્દિક જે તાર્કિક શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવવામાં આવશે, એ ચેપ્ટરની અંદર તમને આવી પોસ્ટ છે એ પૂછશે કે સૌથી પહેલા કઈ પોસ્ટ આવશે અને સૌથી છેલ્લે કઈ પોસ્ટ આવશે, એને તમારે ક્રમમાં ગોઠવવાની થશે. એટલે આને પણ તમે યાદ કરી લેશો કે નેવી, આર્મી અને એરફોર્સની અંદર કઈ કઈ પોસ્ટ આવે છે, ને પોસ્ટને ઉપરની હાઈએસ્ટ રેન્કથી લોઅર રેન્કમાં તમારે યાદ રાખવાની રહેશે. એટલે એકદમ એની હાયરકી તમારે યાદ રાખવાની રહેશે. ચલો, કયો વિકલ્પ અલગ પડશે? ટોપલી, પર્સ, બેગ અને ટોપી. ચલો, 4 વિકલ્પ છે તો તમે વિચારશો આમાં શું આવશે? ચલો, ટોપલી, પર્સ અને બેગ કેવી વસ્તુ છે કે જેની અંદર તમે કઈક વસ્તુ મૂકી શકો છો. જેની અંદર તમે કઈક વસ્તુ મૂકી શકો એવી વસ્તુ છે. આ ટોપલીની અંદર તમે કંઈક રાખી શકો, પર્સની અંદર કંઈક રાખી શકો, બેગની અંદર કંઈક રાખી શકો. ટોપી છે એ પહેરવાની વસ્તુ છે. ટોપી શું છે? એ પહેરવાની વસ્તુ છે. એટલે આ 3 કરતા અલગ વસ્તુ છે. તો ડી તમારો આન્સર બનશે. ચલો આગળ જોઈએ. અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. દિવસ, પખવાડિયું, કેલેન્ડર અને મહિનો. દિવસ, ચલો પખવાડિયું એટલે 15 દિવસ હોય, મહિનો એટલે કે 30, 31 કે ગમે તેટલા દિવસ હોય, 28 હોય, 29 હોય. અહીંયા દિવસ કહીએ તો 1 દિવસ હોય. હવે આ 3માં દિવસો આપેલા છે કે 1 દિવસ, 15 દિવસ કે અહીંયા મહિનો, એની અંદર દિવસો રહેલા છે. જ્યારે કેલેન્ડર એ કોઈ અલગ વસ્તુ છે. આ કેલેન્ડરના ભાગ છે. કેલેન્ડરની અંદરની વસ્તુઓ છે દિવસ, પખવાડિયું અને મહિનો. એની વાત કરીએ તો શું કહેવાય? કેલેન્ડરના ભાગો આપેલા છે. જ્યારે કેલેન્ડર એક શબ્દ આપેલો છે, એટલે કેલેન્ડર તમારો અલગ પડશે. બરાબર. આ 3 શું છે? કેલેન્ડરના ભાગ છે. જ્યારે અહીંયા તમને કેલેન્ડર શબ્દ આપેલો છે, એ કે કેલેન્ડરનો ભાગ નથી, એ પોતે કેલેન્ડર જ છે. બરાબર. એટલે અહીંયા કેલેન્ડર તમારું અલગ પડશે. અલગ પડતો શું શબ્દ? વાંચવું, ભણાવવું, વાક્ય અને શીખવું. તો જોઈને ખબર પડે છે મિત્રો, આ 3 વસ્તુઓ વાંચવાની વસ્તુ છે, ભણાવવાની વસ્તુ છે, શીખવાની વસ્તુ છે. આ વાક્ય તો એક અલગ જ વસ્તુ છે. વાક્ય કઈ રીતના બનશે મિત્રો? શબ્દોને આપણે ગોઠવીએ, ક્રમબદ્ધ રીતે ગોઠવીએ તો વાક્ય મળે. એ અલગ વસ્તુ છે આખું. આ ભણાવવું, વાંચવું અને શીખવું એ લર્નિંગ પ્રોસેસ છે એક જાતની. જ્યારે વાક્ય એ તો લેખનનો એક ભાગ છે. બરાબર છે. એટલે વાક્ય એ અલગ પડશે આની અંદર. ચલો
અલગ પડતો વિકલ્પ શોધો. ઇંચ, પાઉન્ડ, ફૂટ અને યાર્ડ. તો ઇંચ, ફૂટ અને યાર્ડ એ શેના એકમો છે? લંબાઈના એકમો છે. ઇંચ, ફૂટ અને યાર્ડ શેના એકમો છે? લંબાઈના એકમો છે. જ્યારે પાઉન્ડ એ તો શું છે? નાણું છે. શું છે? પાઉન્ડ એ એક નાણું છે. તો અહીંયા પાઉન્ડ આપણું અલગ પડશે. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. જહાંગીર, શેરશાહ, ઔરંગઝેબ, બાબર. મિત્રો આ ચેપ્ટર એવું છે કે આની અંદર બધું જ પૂછી શકે છે. કોઈ પણ વિષયનો પ્રશ્ન આ ચેપ્ટરની અંદર આવી શકે છે. ભૂગોળનો પ્રશ્ન આપણે જોઈ લીધો, પછી મેથ્સના પ્રોપર રીઝનિંગ, મેથ્સના જે કે કેલેન્ડરના પ્રશ્નો આપણે જોઈ લીધા, રમત ગમતના પ્રશ્નો પણ આની અંદર પૂછાય છે. હવે ઇતિહાસનો પ્રશ્ન આવ્યો એટલે આ ચેપ્ટરની અંદર બધા જ વિષયોના પ્રશ્નો અંદર પૂછાઈ શકે છે. બરાબર. ચલો હવે આમાં શું વિચારીશું આપણે? આ જહાંગીર, શેરશાહ, ઔરંગઝેબ અને બાબર આપેલું છે. તો તમે જોશો કે આ મુગલ કાળના રાજાઓની વાત કરતા હોય છે. તો આ જહાંગીરે પણ મુગલ કાળનો રાજા રહી ચૂક્યા છે, ઔરંગઝેબ પણ રાજા રહી ચૂક્યા છે, બાબર પણ રાજા રહી ચૂક્યા છે. શેરશાહ એ મુગલ કાળ સમયના વ્યક્તિ હતા પણ એ કોઈ રાજા નતા બન્યા. શું કહું છું કે શેરશાહ એ મુગલ કાળના જ વ્યક્તિ હતા પણ રાજા નતા. જહાંગીર પણ રાજા હતા, ઔરંગઝેબ પણ રાજા રહી ચૂક્યા હતા અને બાબર પણ રાજા રહી ચૂક્યા હતા. એટલે શું અલગ પડે છે? અહીંયા શેરશાહ અલગ પડે છે. ઓકે. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. વર્ગ ફૂટ, વર્ગ મીટર, વર્ગમૂળ અને વર્ગ માઇલ. ચલો અહીંયા શું છે? વર્ગ ફૂટ એટલે ફૂટ સ્ક્વેર, ફૂટનો વર્ગની વાત કરે છે. વર્ગ મીટર એટલે મીટર સ્ક્વેરની વાત કરે છે. અહીંયા વર્ગ માઇલ એટલે કે માઇલનો વર્ગની વાત કરે છે. તો આ બધું શું છે મિત્રો? જ્યારે કોઈ ચોરસનું ક્ષેત્રફળ માપતા હોય, ચોરસનું ક્ષેત્રફળ માપતા હોય તો આપણે ક્ષેત્રફળ ફૂટ સ્ક્વેરમાં માપીએ, મીટર સ્ક્વેરમાં માપીએ અથવા માઇલ સ્ક્વેરમાં માપીએ. તો આ ક્ષેત્રફળ માપવાના એકમો છે. જ્યારે વર્ગમૂળ તો આખી અલગ વસ્તુ છે. વર્ગમૂળ તો આખી અલગ વસ્તુ છે. આ ચોરસનું ક્ષેત્રફળ તમે માપો તો કયા એકમમાં મપાય? ફૂટ સ્ક્વેરના એકમમાં, મીટર સ્ક્વેરના એકમમાં અથવા માઇલ સ્ક્વેરના એકમમાં મપાય. જ્યારે વર્ગમૂળ એ તો એક અલગ વસ્તુ છે. ચલો અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. ટાયર, સ્ટીયરિંગ, એન્જિન અને કાર. તો આ પણ કેવું થયું? આગળ આપણે જોઈ ગયા કેલેન્ડર જે વાળો પ્રશ્ન હતો એમ. તો એન્જિન, સ્ટીયરિંગ અને ટાયર એ શું છે મિત્રો? કારના પાર્ટ્સ છે. કારના પાર્ટ્સ છે. જ્યારે આ શું છે? કાર પોતે છે અને આ ત્રણ શું છે? કારના પાર્ટ્સ છે. તો આ કાર છે શબ્દ અલગ પડે છે. શું થાય છે? કારના આ ત્રણ છે એ કારના પાર્ટ્સ છે, જ્યારે આ કાર તો પોતે આખો અલગ જ શબ્દ છે. એટલે કાર અહીંયા અલગ પડશે. ચલો અલગ પડતો કોપર, ચાંદી, હીરા અને પ્લેટિનિયમ. કોપર, ચાંદી, હીરા અને પ્લેટિનિયમ. તો જોશો તો કોપર એ શું છે? ધાતુ છે. ચાંદી પણ ધાતુ છે અને પ્લેટિનિયમ પણ ધાતુ છે. જ્યારે હીરો છે એ શું છે? અધાતુ છે. શું છે? હીરો એ અધાતુ છે. એટલે હીરા અહીંયા તમારે અલગ પડશે. ઓકે. ચલો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. નેન આપેલું છે, પ્રજ્ઞા, ચક્ષુ અને લોચન. ચલો ગુજરાતી પણ આવી ગયું. અહીંયા ગુજરાતી ભાષાનો પણ પ્રશ્ન પૂછી નાખ્યો અમને. તો જુઓ, નેન, ચક્ષુ અને લોચન આ ત્રણ શું છે? સમાનાર્થી શબ્દો છે. તેમનો અર્થ શું થાય છે? આંખ. નેન એટલે પણ આંખ થાય, ચક્ષુ એટલે પણ આંખ થાય અને લોચન એટલે પણ આંખ થાય. જ્યારે તમે પ્રજ્ઞાનો અર્થ કાઢશો તો પ્રજ્ઞા એટલે શું થશે? બુદ્ધિ થશે. શું થશે? બુદ્ધિ થશે, સમજ થશે. પ્રજ્ઞાને શું કહેવાય? બુદ્ધિ કહેવાય. જ્યારે નેન, ચક્ષુ અને લોચન એટલે શું થશે? આંખ. એટલે પ્રજ્ઞા અહીંયા અલગ પડશે. ઓકે. ચલો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. ચલો દેશનો જોર્જિયા આપેલો છે, વેટિકન સિટી આપેલું છે, ચીલી આપેલું છે અને કેપટાઉન આપેલું છે. ચલો વર્લ્ડ હિસ્ટ્રી વર્લ્ડ જીઓગ્રાફીનો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો તમને. અહીંયા અલગ અલગ દેશોની વાત કરેલી છે. તો અહીંયા તમે કઈ રીતના વિચારશો? તો તમે જોશો તો કે જોર્જિયા એક દેશ છે, વેટિકન સિટી પણ એક દેશ છે, ચીલી પણ એક દેશ છે અને કેપટાઉન એ શું છે મિત્રો? એ કેપટાઉન એ કોઈ દેશ નથી. કેપટાઉન એ શું છે? જે દક્ષિણ આફ્રિકા એટલે કે સાઉથ આફ્રિકા, જે સાઉથ આફ્રિકા છે એ સાઉથ આફ્રિકાનું કેપિટલ છે
કેપટાઉન. શું છે? કેપિટલ છે કેપટાઉન. બરાબર, એટલે કે આ એક શહેર છે, સાઉથ આફ્રિકાનું એક શહેર છે. જ્યારે આ બધા શું છે? એ દેશ છે. આ બધા શું છે? દેશ છે. જ્યારે કેપટાઉન એક શહેર છે. ઓકે, કેપટાઉન એક શહેર છે એટલે કેપટાઉન તમારો અલગ વિકલ્પ બનશે. ચલો મિત્રો, એક વાત કરીએ તો વેટિકન સિટી એક દેશ છે જે સૌથી નાનો દેશ, એવું પૂછે ને વિશ્વમાં સૌથી નાનો દેશ કયો, તો સૌથી નાનો દેશ, સૌથી નાનો દેશ કયો થઈ જશે? વેટિકન સિટી. અને સૌથી મોટો દેશ કયો બનશે? રશિયા બનશે. કયો દેશ બનશે? રશિયા. ઓકે, ચલો અલગ પડતો શબ્દ શોધવાનો છે. મંદિર, મસ્જિદ, આશ્રમ અને ચર્ચ. તો એકદમ સિમ્પલ છે મિત્રો. મંદિર, મસ્જિદ અને ચર્ચ એ શું કહે છે? પ્રેયર કરવા માટેના સ્થાન છે. મંદિરની અંદર પ્રેયર, મસ્જિદની અંદર તમે પ્રાર્થના કરી શકો, ચર્ચની અંદર પણ પ્રાર્થના કરી શકો. એટલે આ ત્રણ અલગ અલગ ધર્મના સ્થળો છે, પ્રાર્થના કરવા માટેના સ્થળો છે. આશ્રમ એ આ ત્રણ કરતા અલગ પડે છે. બરાબર છે. મંદિર હિન્દુ માટે છે, મસ્જિદ મુસ્લિમ માટે અને ચર્ચ એ ખ્રિસ્તી માટે હોય છે. ઓકે, ચલો આગળ જોઈએ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. સહારા આફ્રિકા, થાર ભારત, કાલાહારી અમેરિકા, ગોબી મોંગોલિયા. ચલો અહીંયા પણ તમારું વર્લ્ડ જીઓગ્રાફી ચેક થશે. વર્લ્ડ જીઓગ્રાફી એટલે વર્લ્ડના અલગ અલગ શું આપેલું છે? તમને રણ આપેલા છે. દુનિયાના અલગ અલગ રણ આપેલા છે અને સામે પૂછેલું છે કે એ રણ કયા ખંડમાં અથવા કયા દેશમાં આવેલું છે, એવું પૂછેલું છે. તો સહારા ક્યાં આવ્યું છે? આફ્રિકા ખંડમાં. સાચી વાત છે. થાર ક્યાં આવેલું છે? ભારતમાં. સાચી વાત છે. કાલાહારી ક્યાં આવેલું છે? અમેરિકામાં નહીં. કાલાહારી કયા ખંડમાં આવેલું છે મિત્રો? કાલાહારી આવેલું છે આફ્રિકામાં આવેલું છે. બરાબર છે. ગોબીનું રણ ક્યાં આવેલું છે? મોંગોલિયામાં. એટલે આ ખોટું છે. અહીંયા તમને કયું રણ ક્યાં આવેલું છે એવું ખબર હોય તો જ તમે જવાબ કરી શકો. બરાબર છે. તો કાલાહારી એ આફ્રિકામાં આવેલું છે, અમેરિકામાં આવેલું નથી. ચલો કયો વિકલ્પ અલગ પડશે? સુથાર, કરવત, હજામ, કાતર, લુહાર, હથોડો, સોની, ઘરેણા. તો અહીંયા જોશો તો ખબર પડે કે સુથાર શું ઉપયોગ કરે? કરવતનો ઉપયોગ કરે. હજામ શેનો ઉપયોગ કરે? કાતરનો. લુહાર શેનો ઉપયોગ કરે? હથોડો. સોની શેનો ઉપયોગ કરે? ઘરેણાનો ઉપયોગ ના કરે. સોની શું કરે? ઘરેણા બનાવે છે. સોની ઘરેણા બનાવે છે. સોની ઘરેણાનો ઉપયોગ કરતો નથી. એટલે ડી જવાબ તમારો અલગ પડશે. બરાબર. અહીંયા સુથારનું સાધન કરવત છે, હજામનું સાધન કાતર છે, લુહારનું સાધન હથોડો છે, સોનીનું સાધન ઘરેણા નથી. સોની એ અલગ ટાઈપના કે જેના સાધનો હશે જેના દ્વારા એ ઘરેણા બનાવે છે. એટલે એવી રીતના તમે વિચારશો તો આ સોની ઘરેણા છે એ અલગ પડશે. ઓકે, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ફેફસા, શ્વાસનળી, નાક અને સ્વાદુપિંડ આપેલું છે. તો હવે અહીંયા કઈ રીતના વિચારશો તમે મિત્રો? તો ફેફસા, શ્વાસનળી, નાક અને સ્વાદુપિંડ. તો અહીંયા જુઓ તો ફેફસા, શ્વાસનળી અને સ્વાદુપિંડ એ એવા અંગો છે કે જે શરીરના અંદરની તરફ આવેલા છે. ફેફસા, શ્વાસનળી અને સ્વાદુપિંડ એ શરીરની અંદરની તરફ આવેલા છે, જ્યારે નાક એ શરીરના બાહ્ય ભાગમાં આવેલું છે. નાક ક્યાં આવેલું છે? શરીરના બાહ્ય ભાગમાં આવેલું છે. એટલે નાક તમારું અલગ પડશે અહીંયા. ચલો અલગ કયું પડે છે જોવાનું છે. આદુ, બીટ, બટાકા અને મરચા. ચલો આ પણ સરળ છે, એકદમ સરળ છે. આદુ, બીટ, બટાકા અને મરચા જોવાનું છે. તો આદુ, બીટ અને બટાકા એ મિત્રો જમીનના નીચે ઉગશે. આદુ, બીટ અને બટાકા જમીનના નીચે ઉગશે, જ્યારે મરચા છે એ ક્યાં ઉગશે? જમીનની ઉપર ઉગશે. મરચા ક્યાં ઉગશે? જમીનની ઉપર ઉગશે. એટલે મરચા તમારા અલગ પડશે. ઓકે, મરચા એ જમીનની ઉપર ઉગશે અને આદુ, બીટ અને બટાકા જમીનની નીચે ઉગશે. ઓકે, ચલો આગળ જોઈએ. અલગ પડતો વિકલ્પ શોધવાનો છે તમારે. હવે મિત્રો અહીંયા આપણે શું જોયું? અત્યાર સુધી આપણે શું જોતા હતા કે ગુજરાતી શબ્દો જ આવતા હતા, પણ મેં તમને અહીંયા એક્ઝામ્પલ માટે એક પ્રશ્ન લીધેલો છે કે ઘણી વખત આ
એક્ઝામિનર ઇંગ્લિશમાં શબ્દો પણ મૂકી શકે છે. ઇંગ્લિશમાં શબ્દો એટલે આવી રીતના અંગ્રેજી મિનિંગ હોય જિંજર, ઓનિયન, પોટેટો, કોરિએન્ડર. આગળનો પ્રશ્ન આપણે જોયો એની અંદર શું હતું? આદુ, ડુંગળી, બટાકા અને મરચા. તો એ ગુજરાતીમાં હતું. તો એનું જ ઇંગ્લિશ કરીને આ લોકો એક્ઝામમાં મૂકી શકે છે, તો કંઈ નવાઈ નથી. બરાબર, એટલા માટે મેં એક્ઝામ્પલ માટે અહીંયા એક્ઝામ્પલ માટે તમારા માટે એક પ્રશ્ન લીધેલો છે. તો અહીંયા શું છે? જિંજર. તો એ જિંજરનું ગુજરાતી તમને ખબર હોવી જોઈએ. ઓનિયનનું ગુજરાતી શું થાય? પોટેટોનું ગુજરાતી શું થાય? કોરિએન્ડરનું ગુજરાતી શું થાય? એ ગુજરાતી તમને ખબર હોવું જોઈએ. અને ગુજરાતી કર્યા પછી તમારે લોજિક વિચારવાનું છે કે ત્રણ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે અને ચોથું કઈ રીતના અલગ પડે છે. તો અહીંયા જિંજર એટલે શું થશે મિત્રો? આદુ થશે. ઓનિયન એટલે ડુંગળી. બરાબર, પોટેટો પણ તમને ખબર હશે એટલે કે બટાકા. પણ ઘણા મિત્રોને કોરિએન્ડર નહીં ખબર હોય. કોરિએન્ડર ઘણા મિત્રોને ખબર નહીં હોય. કોરિએન્ડર એટલે શું થાય? ધાણા થાય. શું થશે મિત્રો? ધાણા થાય. એટલે આ કોરિએન્ડર તમને ખબર નહીં હોય તો તમે કન્ફ્યુઝનમાં મુકાઈ જશો. એટલે એક્ઝામ્પલ માટે મેં અહીંયા તમને એક પ્રશ્ન મૂકેલો છે. બરાબર, એટલે ઇંગ્લિશ તમને કોઈ શબ્દો મૂકી દે તો પણ પરીક્ષામાં નવાઈ નથી. બરાબર, હવે તમારે વિચારવાનું કે અલગ કઈ રીતના પડશે. તો આદુ, ડુંગળી અને બટાકા એ જમીનની અંદર ઉગે છે, જ્યારે ધાણા છે એ જમીનની બહાર ઉગે છે. તો જવાબ તમારો શું બની જશે? કોરિએન્ડર. શું બની જશે? કોરિએન્ડર તમારો જવાબ બનશે. ઓકે, ચલો. આપેલ 4 વિકલ્પો પૈકીનું અન્ય 3ના જૂથથી જુદું પડે છે તે કયું? હવે અહીંયા આલ્ફાબેટનો આપેલા છે. આલ્ફાબેટનો ઉપયોગ કરીને પણ પ્રશ્ન બનાવી શકે છે. હવે જોવાનું છે કે આ ત્રણની અંદર એક પેટર્ન બનતી હશે અને ચોથાની અંદર અલગ હશે. તો એ આપણે ચેક કરવાનું છે. 4 4 ઓપ્શન આપણે ચેક કરવા પડશે આની અંદર. તો અહીંયા H, G, F આપેલું છે. તો અહીંયા વિચારે તો શું થાય? ABCD મુજબ જોઈએ તો H, I, J, K, L, M. અહીંયા રિવર્સ વિચારો તમે. શું થશે? ABCD, E, F પછી G, G પછી H આપેલું છે. અહીંયા F, G, H આપેલું છે. અહીંયા શું છે? N, M, L. ઓકે, તો L, M, N. ઓકે, એક પેટર્ન બને છે. અહીંયા F, G, H. અહીંયા L, M, N પેટર્ન બને છે. X, W, V આપેલું છે. તો અહીંયાથી વિચારે તો V, W, X પેટર્ન બને છે. અહીંયા O, P, Q આપેલું છે. તો હવે તમે જુઓ અહીંયા પેટર્ન કેવી બને છે? ઊંધી પેટર્ન બને છે. O, P, Q. આ બાજુથી પેટર્ન બને છે O, P, Q. જ્યારે ઉપરના ત્રણમાં શું હતું? G, H, F. અહીંયા આ બાજુની તરફથી પેટર્ન બનતી હતી. અહીંયા L, M, N, V, W, X. જ્યારે ચોથામાં શું છે? O, P, Q. એટલે ચોથાની અંદર ઊંધી પેટર્ન બને છે. એટલે ચોથો વિકલ્પ છે એ અલગ પડે છે. શું થાય છે? અલગ પડે છે. ઓકે, એટલે આવા પ્રશ્નોની અંદર તમારે બધા વિકલ્પો ચેક કરવા પડશે અને પછી જ તમે જવાબ કરી શકશો કે કયો વિકલ્પ સાચો છે. એટલે કયા વિકલ્પ 3 માટે સેમ પેટર્ન બને છે અને ચોથો એ અલગ પડે છે. ઓકે, કયો અન્ય 3 થી જુદો પડે છે? ચલો અહીંયા વિચારીએ. BD તો વચ્ચે શું આવશે? BCD એવું આવી શકે. ચલો HK તો શું થશે વચ્ચે? HIJK એવું થાય. HIJK. ચલો બે વચ્ચે આવશે. અહીંયા એમ વિચાર્યો તો MNO પછી P આવે. તો M વચ્ચે M અને P વચ્ચે NO આવશે. અહીંયા N આપેલું છે તો NOP અને પછી Q આવશે. એટલે વચ્ચે બે આવેલા છે. તો આ ત્રણેયમાં જુઓ તો વચ્ચે બે મૂળાક્ષરો આવેલા છે. જ્યારે પહેલાની અંદર વચ્ચે એક જ મૂળાક્ષર આવેલો છે. એટલે BD એ તમારો અલગ પડતો વિકલ્પ બનશે. આ ત્રણની અંદર પેટર્ન શું બને છે કે જે બંને આલ્ફાબેટ આવેલા છે એ બંનેની વચ્ચે બબે આલ્ફાબેટ બીજા આવેલા છે. જ્યારે પહેલામાં શું છે? જે બંને આપેલા છે એની વચ્ચે એક જ આલ્ફાબેટ આવે છે. તો એ ઓપ્શન તમારો અલગ પડશે. ચલો નેક્સ્ટ જોઈએ. AEG આપેલું છે. IUC આપેલું છે. END આપેલું છે અને OIL આપેલું છે. OIL આપેલું છે. ચલો અહીંયા વિચારીએ તો શું થશે?
અહીંયા વચ્ચે કયા આવશે બી સી ડી, અહીંયા ઈ પછી એફ જી આવશે, અહીંયા આઈ થી યુ એટલે તો ઘણા બધા આવશે વચ્ચે, ઈ થી એન લેશું તો પણ આ 3 થી વધારે જ થવાના. ઓકે, તો આ લોજિક કામમાં નહીં આવે મિત્રો. અહીંયા આઈ થી યુ જઈએ તો અહીંયા તો ઘણા બધા આલ્ફાબેટ વચ્ચે આવે, અહીંયા પણ 3 થી વધારે આવશે એટલે આ કોઈ પેટર્ન મેચ થતી નથી. ઓ અને આઈ વચ્ચે પણ ઘણા બધા આવશે. ઓકે, ચલો આની અંદર કઈ પેટર્ન વપરાશે? એ ઈ જી આઈ યુ સી ઈ એન ડી અને ઓ આઈ એલ આપેલું છે. ઓકે, અહીંયા તમે જુઓ તો શું થાય છે, પહેલા બે નંબર જુઓ તો એ, અહીંયા આઈ યુ, અહીંયા ઓ આઈ, આ બધા કેવા છે અક્ષરો? તો આ બધા સ્વર છે. સ્વર કયા કહેવાય? એ ઈ આઈ ઓ યુ. તો આ બધા સ્વર છે. અહીંયા જુઓ એ ઈ પહેલા બંને સ્વર છે, અહીંયા આઈ યુ, આઈ અને યુ આ બંને પણ સ્વર છે, અહીંયા ઓ અને આઈ, તો ઓ અને આઈ પણ સ્વર છે, જ્યારે અહીંયા પહેલા બંને સ્વર નથી. ઈ તો સ્વર છે પણ એન શું છે? એન વ્યંજન છે. એટલે આ ત્રીજો વિકલ્પ છે એ અલગ પડશે. બરાબર છે. એક નિશ્ચિત પેટર્ન ના ચલાવી શકાય મિત્રો. અત્યાર સુધી આગળના એક્ઝામ્પલોમાં આપણે શું કરતા હતા કે વચ્ચે ગેપ જોતા હતા કે કેટલા આલ્ફાબેટ વચ્ચે આવેલા છે. તો આની અંદર એ ફોલો નથી થતું. અહીંયા આપણે અલગ કંઈક હટકે વિચારવું પડ્યું. અહીંયા આપણે શું વિચાર્યું કે પહેલા જે બે આલ્ફાબેટ છે એ આલ્ફાબેટ કેવા છે? સ્વર છે. કેવા છે? વોવેલ છે. જ્યારે આ ત્રીજા ઓપ્શનમાં છે પહેલા બંને છે એ વોવેલ નથી. અહીંયા ઈ વોવેલ છે પણ એન કેવું છે? કોન્સોનન્ટ છે. ઈ સ્વર છે જ્યારે એન છે એ વ્યંજન છે. બરાબર છે. એટલે સી ઓપ્શન છે તમારો અલગ પડશે. ઓકે, ચલો આગળ જોઈએ. ચલો અહીંયા ઈ વાય આપેલું છે, પછી બી ડી આપેલું છે, ડી ક્યુ આપેલું છે, ચલો સી આઈ આપેલું છે. પહેલા તો આપણે શું ચેક કરીશું? બંને વચ્ચે આલ્ફાબેટ કેટલા આવેલા છે એ જોઈશું. તો ઈ અને વાય વચ્ચે અહીંયા વાય હોય, વાય પછી શું આવે? ઝેડ, પછી એ બી સી ડી અને ઈ, એટલે કે 1 2 3 4 અને 5 આલ્ફાબેટ છે આની વચ્ચે. બી અને ડી વચ્ચે એક આલ્ફાબેટ છે. ડી અને ક્યુ વચ્ચે તો 1 અને 5 કરતા તો વધારે જ હશે. બરાબર, એટલે આ પેટર્ન આપણી કામ નહીં કરે. ખબર પડે છે મિત્રો? અહીંયા 5 આલ્ફાબેટ છે, અહીંયા એક આલ્ફાબેટ છે. અહીંયા ડી અને ક્યુ વચ્ચે તમે વિચારશો તો એક પણ નહીં આવે અને 5 પણ નહીં આવે. આપણે 3 સરખા કરવા હોય તો કાં તો 1 આવવો જોઈએ, કાં તો અહીંયા 5 આવવો જોઈએ, તો આપણે આગળ ચેક કરી શકીએ ને. એટલે આ પેટર્ન આપણી કામ નહીં કરે. બરાબર, તો આની અંદર કેવું બનશે મિત્રો? જો ઈ એટલે શું કહેવાય? 5 કહેવાય. વાય એટલે શું કહેવાય? 25 કહેવાય. બી એટલે શું કહેવાય? 2. ડી એટલે શું કહેવાય? 4. ડી એટલે 4 અને ક્યુ એટલે 17 ને સી એટલે શું કહેવાય? સી એટલે 3 અને આઈ એટલે 9. ઓકે, આવું નંબર લખ્યા પછી મને કંઈક ખબર પડે છે. આમાં જુઓ ક્યાંક પેટર્ન બને છે. શું થાય છે? અહીંયા 5 છે એનો વર્ગ આપેલો છે 25, અહીંયા 2 છે એનો વર્ગ આપેલો છે બાજુમાં 4, અહીંયા 3 છે એનો વર્ગ આપેલો છે બાજુમાં 9, અહીંયા 4 છે એની બાજુમાં એનો વર્ગ 16 આવવો જોઈએ, પણ અહીંયા શું આપેલું છે? 17 આપેલું છે. એટલે કે ડી ક્યુ વિકલ્પ આપણો ખોટો બને છે. બરાબર છે. આવું લોજિક પણ પરીક્ષામાં પૂછી શકે છે. તમે સમજી શકો છો કે કેવા કેવા પ્રકારના લોજિક બની શકે છે. બરાબર. અહીંયા ખાલી આલ્ફાબેટ થી ના કામ ચાલ્યું, તો આપણે એ આલ્ફાબેટ કયા ક્રમનો છે એનો ઉપયોગ કરીને આપણે જવાબ આપ્યો. ઓકે, ચલો અહીંયા શું છે? A D F G, પછી આપેલું છે B E G H, પછી I L N P, O R T U. ચલો આની વચ્ચે જોઈએ તો શું આવશે? B C આવશે, પછી D E આવશે અને F G સળંગ છે. B પછી શું આવશે? C D, પછી E આવશે, E પછી શું આવશે? અહીંયા E F G અને G પછી H સળંગ આવશે. અહીંયા I પછી શું આવશે? J K, પછી L આવશે, L પછી શું આવશે? M, પછી N આવશે, પછી N પછી શું હશે? O, પછી P આવશે. અહીંયા
ઓ પછી શું હશે? પી ક્યુ પછી આર આવશે, આર પછી એસ પછી ટી આવશે અને અહીંયા ટી પછી યુ આવશે સળંગ. તો અહીંયા શું અલગ પડે છે? જો અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે, સાચી વાત. અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, સાચી વાત. અહીંયા એક પણ નથી, અહીંયા એક પણ નથી, અહીંયા એક છે, અહીંયા પણ એક પણ નથી. એટલે ત્રીજો વિકલ્પ છે એ તમારો ખોટો છે. ખોટો મતલબ કે અલગ પડે છે. સોરી, ત્રીજો વિકલ્પ છે એ તમારો અલગ પડે છે. બરાબર. આ ત્રણની અંદર સેમ પેટર્ન બને છે, જ્યારે આ ત્રીજાની અંદર અલગ પેટર્ન બને છે. ચલો હવે આપેલું છે એ ઝેડ બી વાય, ચલો એચ એસ ડી વી. મિત્રો એબીસીડી તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ, એટલે કે એબીસીડી આવડવી જરૂરી એમ નથી કહેતો હું, પણ એબીસીડી માં કયો આલ્ફાબેટ કયા નંબરનો છે એ તમને બરાબર યાદ હોવું જોઈએ. શું કહું છું? એબીસીડી છે એમાં કયા નંબરનો આલ્ફાબેટ કયો છે એ તમને બરાબર યાદ હોવું જોઈએ. એ તમારે ગોખી નાખવાના બરાબર. બરાબર છે. તો અહીંયા જુઓ તો એબીસીડી માં એ પહેલો છે, જ્યારે 26 છેલ્લો છે. તમે એબીસીડી લખો તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ. બરાબર 13 થયા. એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. બરાબર છે. અહીંયા કઈ રીતના પેટર્ન આપી છે? એ ઝેડ આપેલું છે, પછી બી વાય એટલે ઉપર નીચેની કમ્પેરિઝન કરી છે. અહીંયા ઉપર કેટલા આવે? 13 આવે, ટોટલ 26 હોય. પછી તમારે આવી રીતના જ લખવાનું. જ્યારે પણ તમે એક્ઝામમાં એબીસીડી લખો તો આવી રીતના જ લખવાનું. અહીંયા 13 સુધી, પછી 13 થી 14 થી 26 આવી રીતના લખવાના. બરાબર છે. પછી એચ એસ અને ડી ડબલ્યુ આવવું જોઈએ, પણ અહીંયા શું કે છે? ડી વી આપેલું છે, એટલે આ ખોટું બનશે. બરાબર છે. આવું કઈ રીતના યાદ રાખવાનું મિત્રો? મેં મારી માટે યાદ રાખ્યું છે, તમના માટે એ એપ્લિકેબલ હોય તો તમે એપ્લાય કરી શકો છો. મેં અમુક આલ્ફાબેટ એવી રીતના યાદ રાખી લે છે, આના નીચે કયો આવશે, આના નીચે કયો આવશે, એ કઈ રીતના યાદ રાખ્યું? તો મેં અહીંયા તમને જે પણ વિષય પસંદ હોય એ વિષયને તમે એ રીતના ગોઠવી શકો છો. મને ક્રિકેટ પસંદ છે તો હું ક્રિકેટના આધારે આલ્ફાબેટ યાદ રાખ્યા છે. મેં તો અહીંયા મેં એવું યાદ રાખ્યું, ભાઈ ડેવિડ વોર્નર યાદ રાખ્યું છે, તો ડી ની સાથે ડબલ્યુ આવે, ડેવિડ વોર્નર યાદ રાખ્યું છે. અહીંયા હરભજન સિંહ એવું યાદ રાખ્યું છે, એચ જોડે એસ આવે એટલે હરભજન સિંહ યાદ રાખ્યું છે. પછી કેપી તો મેં કાયરન પોલાર્ડ યાદ રાખેલું છે, કેપી. બરાબર. એ તમે તમારી રીતે ડેવલપ કરી શકો છો. તમે તમારી રીતે ડેવલપ કરી શકો છો. તમારે કઈ રીતના યાદ રાખવું. બરાબર છે. એવા અમુક તમારે યાદ કરી લેવાના, એટલે આજુબાજુના તમને ખબર પડી જાય. ઓકે. તો અહીંયા શું આવશે? ડી જોડે શું આવવું જોઈએ? ડબલ્યુ આવવું જોઈએ. અહીંયા શું છે? વી છે, એટલે આ ખોટું પડશે. ઓકે. ડી જોડે ડબલ્યુ આવવું જોઈએ, ડી જોડે વી ન આવવું જોઈએ. સામેના આલ્ફાબેટ કીધા છે. એ ની સામે ઝેડ છે, બી ની સામે વાય છે, ડી ની સામે ડબલ્યુ હોવો જોઈએ, એચ ની સામે એસ હોવો જોઈએ. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ પ્રશ્નમાં અલગ પડતા વિકલ્પને શોધો. શું આપેલું છે? PRT. બરાબર છે. ચલો ડાયરેક્ટ ચેક કરીએ તો શું છે? PQRST. અહીંયા યુ પછી શું આવે? VW, પછી XY, અહીંયા ABCD EFG, પછી શું આવવું જોઈએ? HI, પછી JK આવવું જોઈએ. બરાબર છે. અહીંયા LM, પછી NO, પછી શું છે? PQ, પછી R આવે છે. તો અહીંયા જો બધાની વચ્ચે એક આલ્ફાબેટ છે, બધાની વચ્ચે એક આલ્ફાબેટ છે, જ્યારે અહીંયા શરૂઆતમાં એક છે અને પછી 2 આલ્ફાબેટ છે, એટલે ડી ઓપ્શન તમારો અલગ પડશે. કયો ઓપ્શન? ડી ઓપ્શન તમારો અલગ પડશે. ઓકે મિત્રો. ચલો આગળ જોઈએ. હવે નીચે પૈકી કયો અંક અન્ય કરતા અલગ પડે છે? અત્યાર સુધી આપણે જોઈ રહ્યા હતા મિત્રો કે શબ્દો આપેલા હતા, 4 શબ્દો આપેલા હોય ને તમને કહેતા હતા કે કયો શબ્દ અલગ પડે છે. પછી આપણે જોયું કે અંગ્રેજી આલ્ફાબેટો આપેલા હતા, એના આધારે આપણે જોયું કે 4 માંથી 3 માં એક સેમ પેટર્ન બનતી હશે અને ચોથામાં કંઈક અલગ પેટર્ન બનતી હોય, તો એ અલગ પડતી પેટર્ન આપણે જવાબ ટીક કર્યો. હવે સંખ્યા આધારિત વર્ગીકરણ કરવાનું છે. કયો અંક અન્ય કરતા અલગ પડે છે? એટલે 4 જે અંકો આપેલા છે એ 4 માંથી એક કયો અલગ પડે છે? અને અલગ પડવા માટે મિત્રો 3 માટે
એક લોજિક બનવું જોઈએ જે ચોથામાં એપ્લાય ના થતું હોય, એ જેમાં એપ્લાય ના થાય એ તમારો જવાબ બનશે. બરાબર છે. બીજું મિત્રો કે જ્યારે આવી સંખ્યાઓ મોટી આપેલી હોય, શું કહું છું, જ્યારે સંખ્યાઓ આવી 4 અંકની આપેલી હોય ત્યારે તમારે શું વિચારવાનું? પહેલું તો એ અંકોનો સરવાળો વિચારવાનો. શું કહું છું? પહેલું સ્ટેજ તમારે શું વિચારવાનું? અંકોનો સરવાળો. મોટે ભાગે આવી જે સંખ્યાઓ હશે મોટી, એ અંકોના સરવાળાથી સોલ્વ થઈ જશે. બરાબર છે. ચલો અંકોનો સરવાળો કરીએ તો શું થાય? 7 ને 3 10 ને 4 14 અને 2 16 થશે સરવાળો. 9 ને 1 10 10 ને 4 14 ને 2 16 થશે. આનો પણ અહીંયા થશે 5 ને 4 9 9 ને 7 16 થશે. બરાબર છે. અહીંયા 1 ને 4 5 5 ને 5 10 10 ને 9 19 થશે. તો અહીંયા તમે જોયું આ ત્રણેયમાં અંકોનો સરવાળો 16 16 16 આવે છે, જ્યારે અહીંયા અંકોનો સરવાળો 19 આવે છે. એટલે ચોથા નંબરની જે સંખ્યા છે એ ઉપરના 3 કરતા અલગ છે. બરાબર છે. એટલે આની અંદર તમે આવું લોજિક વિચાર્યું. બીજું લોજિક તમે આમાં વિચારવું અઘરું પડે, કેમ કે બધી સંખ્યાઓ અટપટી સંખ્યાઓ છે. એટલે તમે અલગ સ્ટ્રાઇક ના તમને તરત સ્ટ્રાઇક ના થાય કે મારે આમાં શું વિચારવું. એટલે જ્યારે સંખ્યાઓ અટપટી હોય, તમારી જાણીતી સંખ્યા ન હોય, ત્યારે તમારે શું કરવાનું? અંકોનો સરવાળો કરવાનો. શું કરવાનું? અંકોનો સરવાળો કરવાનો. અહીંયા ત્રણેયમાં અંકોનો સરવાળો સમાન મળે છે, જ્યારે અહીંયા અંકોનો સરવાળો અલગ મળે છે. એટલે ડી તમારો જવાબ બનશે. ચલો 8 25 49 અને 36 માં કઈ સંખ્યા અન્ય 3 થી જુદી પડે છે? તો આ 4 માંથી એક સંખ્યા કઈ અલગ પડે છે? આ ચારે સંખ્યાઓ જાણીતી સંખ્યાઓ છે. તમને જોઈને ખબર પડતી હશે કે આ શું છે? વર્ગ અને ઘન વાળી સંખ્યાઓ છે. તો એ 8 શું છે? 2 નો ઘન છે. 5 નો વર્ગ છે 25. અહીંયા 7 નો વર્ગ છે. અહીંયા 6 નો વર્ગ છે. બરાબર છે. હવે તમે જોશો તો આ કઈ સંખ્યાઓ છે? 3 વર્ગ વાળી સંખ્યા છે, જ્યારે 8 એ કેવી સંખ્યા છે? ઘન વાળી સંખ્યા છે. એટલે 8 એ આ 4 માંથી અલગ પડતી હશે સંખ્યા. આ 3 સંખ્યા એ વર્ગ વાળી સંખ્યા છે, એટલે કોઈ સંખ્યાનો વર્ગ છે. વર્ગ વાળી સંખ્યા ઇન ધ સેન્સ કે આ 3 સંખ્યાઓ એ કોઈ સંખ્યાનો વર્ગ આપેલી છે, જ્યારે આ 8 છે એ કોઈ સંખ્યાનો ઘન આપેલો છે. એટલે 8 એ તમારી અલગ પડતી સંખ્યા બનશે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. નીચે પૈકી અલગ પડતો અંક કયો? 25 37 45 અને 55 આપેલું છે. 25 37 45 અને 55 આપેલી છે. હવે આ પણ જાણીતી સંખ્યાઓ લાગે છે. અહીંયા તમે જોશો તો 25 એ કેવી સંખ્યા છે? 5 ની ગુણક છે. 45 પણ કેવી સંખ્યા છે? 5 ની ગુણક છે. 55 પણ કેવી સંખ્યા છે? 5 ની ગુણક છે. અહીંયા 5 ગુણ્યા 5 થાય, અહીંયા 5 9 45 થાય અને 5 ગુણ્યા 11 થાય. એટલે આ 3 સંખ્યાઓ 5 ની ગુણક છે, જ્યારે 37 એ 5 ની ગુણક નથી. એટલે અલગ પડતી સંખ્યા કઈ થશે? 37. બાકી તમે અલગ રીતે પણ વિચારો તો શું થશે? આ 25 45 અને 55 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે, જ્યારે 37 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. એવી રીતના વિચારો તો પણ તમારો જવાબ આવે. બરાબર છે. બાકી લોજિક અહીંયા 5 નો ગુણક છે, આ પણ 5 નો ગુણક છે, આ પણ 5 નો ગુણક છે, આ 5 નો ગુણક નથી. એટલે 37 તમારો રાઈટ આન્સર બનશે. ચલો અલગ પડતી સંખ્યા શોધવાની છે. સંખ્યાઓ જોવાની અને તમને જો લાગે કે આ સંખ્યાઓ પરિચિત છે તો તમારે વિચારવાનું કે જો 729 1331 125 361 આ બધી સંખ્યાઓ કેવી છે? કોઈ સંખ્યાનો ઘન છે, કોઈ સંખ્યાનો વર્ગ છે. આ સંખ્યા 729 તમે લો તો 729 એ શું છે? 9 નો ઘન છે. 1331 એ કોનો ઘન છે? 11 નો ઘન છે. 125 એ કોનો ઘન છે? 5 નો ઘન છે. જ્યારે 361 એ કોનો વર્ગ થાય? એ 19 નો વર્ગ થશે. જ્યારે આ સંખ્યાઓ કેવી છે કે કોઈને કોઈ સંખ્યાનો ઘન છે, જ્યારે 361 એ કોઈ સંખ્યાનો વર્ગ છે. એટલે આ 361 એ અલગ પડતી સંખ્યા બનશે. 361 એ અલગ પડતી સંખ્યા બનશે. ચલો હવે આમાં જોઈએ 48 122 170 અને 82. બીજું મિત્રો આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે.
જનરલ વેમાં યાદ રાખવાનું છે કે કઈ સંખ્યા વર્ગ છે, કઈ સંખ્યા ઘન છે, એટલું તો બેઝિક યાદ હોવું જોઈએ. બીજું તમારે શું યાદ હોવું જોઈએ કે જે સંખ્યા વર્ગ હોય એનાથી એક ઓછા કેટલા છે અને એનાથી એક વધારે કેટલા છે એ પણ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. શું કહું છું કે તમને એટલી ખબર છે કે 5 નો વર્ગ 25 થાય છે, તો આ વર્ગથી એક ઓછા એટલે કે 24 અને વર્ગથી એક વધારે એટલે કે 26. જ્યારે પણ આવી 26 કે 24 સંખ્યા લખેલી આવે ત્યારે પણ તમારે આ વર્ગવાળો કન્સેપ્ટ એક વખત વિચારવાનો. શું કહું છું, કોઈ પણ સંખ્યાનો વર્ગ આપેલો હોય, વર્ગ ન આપેલો હોય પણ એ સંખ્યાથી કાં તો એક ઓછા આપેલા હશે ઘણી વખત, કાં તો એક વધારે આપેલા હશે. એક ઓછા અને એક વધારે એ પણ તમારે યાદ રાખવાના. ઘણી વાર ડાયરેક્ટ વર્ગ નહીં મૂકે પણ વર્ગથી એક ઓછા અથવા તો વર્ગથી એક વધારે એવી સંખ્યાઓ પણ તમને ઓપ્શનમાં મૂકશે. અહીંયા એ જ છે મિત્રો. અહીંયા શું છે, આ 48 છે તો એ શું છે, 7 નો વર્ગ ઓછા 1 છે. 7 નો વર્ગ 49 થશે, ઓછા 1 એટલે 48 મળશે. અહીંયા 122 છે એટલે શું થાય, 11 નો વર્ગ 121 વત્તા 1 છે. બરાબર છે. આ શું છે, 170 એટલે શું થાય, 169 પ્લસ 1 થાય. હવે 169 એટલે શું થાય, 13 નો વર્ગ વત્તા 1 આપેલું છે. આ શું છે, 82 એટલે શું થાય, 81 વત્તા 1 એટલે કે 9 નો વર્ગ વત્તા 1 આપેલું છે. બરાબર છે. તો અહીંયા તમે 3 માં જોયું, આ 3 સંખ્યાઓમાં કેવું છે, કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1, કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1, કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1 છે. જ્યારે આ પહેલી સંખ્યામાં કેવું બને છે, કોઈ સંખ્યાનો વર્ગ ઓછા 1 આપેલું છે. જ્યારે બાકીની 3 સંખ્યાઓમાં કેવું છે, કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1, કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1 ને કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1. એટલે આ 3 નો એક સમૂહ બને છે, જ્યારે આ એક અલગ પડે છે. બરાબર છે. શું કીધું, કોઈ સંખ્યાનો વર્ગ હોય એના આગળ એટલે કે એક ઓછી અને એક વધારે જે સંખ્યા બનતી હોય એ સંખ્યાઓ પણ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. બરાબર છે. ચલો આગળ જોઈએ. નીચે આપેલ પ્રશ્નમાં અલગ પડતા વિકલ્પને શોધો. ચલો અહીંયા 24 આપેલું છે, 28 આપેલું છે, 39 આપેલું છે અને 525 આપેલું છે. બરાબર. હવે આ સંખ્યાઓ જોઈને તમે જોઈએ તો અહીંયા કે ભાઈ આ 3 સંખ્યાઓ તો નાની છે, આ એક સંખ્યા મોટી છે. તો અહીંયા શું લોજિક બની શકે, ચલો વર્ગવાળું લોજિક વિચારીએ તો પણ ક્યાંય મેળ આવે એવો નથી. બરાબર છે. કોઈ ગુણક હોય તો પણ એક સંખ્યાના કોઈ ગુણક નથી અહીંયા. બરાબર છે. તો શું બનશે અહીંયા મિત્રો, ઓકે અહીંયા 2 4. હવે ચલો એક એક આંકડા વિચારીએ. અહીંયા 2 અને 4 છે. એક એક આંકડા વિચારીએ તો શું થશે, આ 2 અને 4 છે એટલે અહીંયા શું આપેલું છે, 2 અને સામે 2 નો વર્ગ આપેલો છે. ચલો અહીંયા 2 અને 8 આપેલો છે એટલે શું થશે, 2 આપેલું છે અને આ સામે 2 નો ઘન આપેલો છે. ઓકે. ચલો 3 અને 9 વિચારીએ. ઓકે, આ લોજિક કામ લાગશે. 3 છે અને સામે આપેલું છે 3 નો વર્ગ. ને અહીંયા 5 લઈ લઉં અને પાછળ હું 25 રાખું તો શું થશે, અહીંયા પણ 5 નો વર્ગ થશે. શું કર્યું પહેલા મિત્રો, આપણે ડાયરેક્ટ કઈ ક્લ્યુ ના મળ્યો, આપણે ડાયરેક્ટ કઈ લોજિક ના મળ્યું કે કોઈ આ સંખ્યા વર્ગ ઘન વાળી નથી. બરાબર છે. કોઈના ગુણક નથી. તો આપણે શું કર્યું, તોડી નાખ્યા, એક એક સંખ્યાને તોડી નાખી. 2 અને 4 અલગ કર્યા, 2 અને 8 અલગ કર્યા, 3 અને 9 અલગ કર્યા, 5 અને 25 અલગ કર્યા. તો અહીંયા શું થાય છે, આ સંખ્યાનો વર્ગ આપેલો છે પાછળ, અહીંયા શું આપેલું છે, આ સંખ્યાનો ઘન આપેલો છે. 2 નો ઘન આપેલો છે 8, અહીંયા 3 નો વર્ગ આપેલો છે, અહીંયા 5 નો વર્ગ આપેલો છે. તો આ 3 માં કેવું બને છે, વર્ગ આપેલા છે, આ 3 માં વર્ગ આપેલા છે, જ્યારે અહીંયા શું આપેલું છે, ઘન આપેલો છે. એટલે 28 છે એ અલગ પડશે. અહીંયા 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 ને 5 નો વર્ગ 25 થશે, જ્યારે અહીંયા 2 નો ઘન 8 થશે. બરાબર છે. શું થશે, અહીંયા 2 નો ઘન 8 થશે એટલે આ સંખ્યા તમારી અલગ પડશે. બરાબર છે. એટલે આવું આઉટ ઓફ ધી બોક્સ પણ તમારે થોડું વિચારવું પડશે. બરાબર.
એટલે આ જે સંખ્યાવાળા જે પ્રશ્નો હશે એની અંદર તમારે થોડુંક વધારે વિચારવું પડશે, થોડુંક વધારે અલગ અલગ વિચારવાનું થશે. બરાબર? ચલો, અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. 17 આપેલું છે, 3 આપેલું છે, 5 આપેલું છે, 9 આપેલું છે. બીજું મિત્રો, જ્યારે અલગ પડતી સંખ્યાઓ શોધવાનું કે ત્યારે તમને અવિભાજ્ય સંખ્યાઓ પણ ખબર હોવી જોઈએ. શું જુઓ, અહીંયા જુઓ તમે, 17 એ અવિભાજ્ય સંખ્યા છે, 3 એ અવિભાજ્ય સંખ્યા છે, 5 એ અવિભાજ્ય સંખ્યા છે, પણ 9 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. 9 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. એટલે આ 3 નું એક જૂથ બનશે અવિભાજ્ય સંખ્યાઓનું. જ્યારે 9 એ વિભાજ્ય બનશે એટલે 9 એ અલગ પડે છે. 9 એ અલગ પડે છે. બરાબર? વિભાજ્ય સંખ્યાઓ તમને યાદ હોવી જોઈએ. મિનિમમ 1 થી 100 સુધીની તમને યાદ હોવી જોઈએ કે કઈ સંખ્યા અવિભાજ્ય છે અને કઈ સંખ્યા વિભાજ્ય છે. બરાબર? એકી બેકીની વાત નથી કરતો હું, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની વાત કરું છું. અવિભાજ્ય સંખ્યાઓ એટલે બે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. મિત્રો યાદ રાખજો, 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2, 3, 5, 7, 11, 13, 17, 19, બરાબર છે, 23, 29, 31, પછી આવશે 37, પછી 41, 43, 47, બરાબર, પછી આવશે તમારી 59. તો આ બધી સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ બનશે. બરાબર? એટલે અવિભાજ્ય સંખ્યાઓનો સેટ પણ તમારે યાદ રાખવાનો. આવી રીતના ઓપ્શનમાં ઘણી વખત અવિભાજ્ય સંખ્યાઓનો સેટ પણ મૂકી શકે છે. ચલો આગળ જોઈએ. હવે ચેક કરીએ આ 4 સંખ્યાઓ. 21 આપેલું છે, 56 આપેલું છે, 14 આપેલું છે અને 36 આપેલું છે. ચલો, કોઈ વર્ગની નજીક છે કોઈ સંખ્યાઓ, કોઈ ઘનની નજીક છે? ના સાહેબ. ચલો પછી આપણો ત્રીજો વિકલ્પ વિચારો, ભાઈ કોઈ સંખ્યાઓ ગુણકમાં છે. તો જોઈએ અહીંયા શું થાય છે? 7 તરી 21, અહીંયા 7 8 56, અહીંયા 7 દુ 14, અહીંયા 6 ગુણ્યા 6. ઓકે, અહીંયા તમારું લોજિક ક્લિયર છે કે આ બધી સંખ્યાઓ એ 7 ની ગુણક છે, જ્યારે આ 36 એ 7 નો ગુણક નથી. તો અલગ શું પડશે? 36 પડશે. બરાબર છે? તો અલગ પડતો વિકલ્પ 36 બનશે. અલગ પડતો વિકલ્પ શોધવાનો છે 541, 312, 333 અને 440. ઓકે, સંખ્યાઓ કોઈ પરિચિત નથી લાગતી. આપણે જોઈને ઓબ્ઝર્વેશન કરવાનું. પહેલા સંખ્યાઓને ધારીને જોવાનું કે આ સંખ્યાઓ ક્યાંય જાણીતી છે તો કે ના, કોઈ વર્ગ ઘનવાળી છે તો કે ના, કોઈ ગુણક વાળી. મોટી સંખ્યાઓ હશે ને ત્યારે એ ગુણક વાળો કન્સેપ્ટ નહીં કામ લાગે. ધ્યાન રાખજો, મોટી સંખ્યાઓ હશે ત્યારે તમારે શું વિચારવાનું? એક અંકોનો સરવાળો વિચારવાનો. તો અંકોનો સરવાળો ચેક કરીએ આપણે. તો 5 ને 4 9 ને 1 10 થશે, 3 ને 1 4 ને 2 6 થશે, 3 ને 3 6 ને 3 9 થશે. ઓકે, બધામાં અલગ અલગ આવે છે એટલે અંકોનો સરવાળો પણ નહીં મેળ આવે. ચલો પછી આપણે તોડીને વિચારીએ. ઓકે, તોડીને વિચારશો તો મિત્રો સેટ થાય છે. જુઓ, 5 છે તો 4 ને 1 નો 4 અને 1 નો સરવાળો 5 થાય છે. રેડી વસ્તુ છે. 2 અને 1 નો સરવાળો 3 થાય છે. બરાબર છે? અહીંયા 3 અને 3 નો સરવાળો કેટલો થવો જોઈએ? 6 થવો જોઈએ. બરાબર છે? અહીંયા 4 અને 0 નો સરવાળો 4 થાય છે. બરાબર? આવી રીતના તોડીને પણ તમે વિચારી શકો છો. જ્યારે કંઈ પણ સમજણ ના પડે એટલે અંકોનો સરવાળો કરવાનો. આપણે અંકોના સરવાળાથી પણ મેળ ના પડે તો સંખ્યાઓ તમારે તોડી નાખવાની, તોડીને પછી લોજિક વિચારવાનું. તો અહીંયા શું કર્યું મેં? 5 ને આ અલગ કરીને વિચાર્યું તો 4 ને 1 5 થશે, અહીંયા 1 ને 2 3 થાય છે, અહીંયા 3 ને 3 6 આવવું જોઈએ પણ 3 આવે છે. અહીંયા 4 અને 0 નો સરવાળો 4 આવે છે એટલે 333 તમારું અલગ પડતી સંખ્યા બનશે. બરાબર છે? 333 અલગ પડતી સંખ્યા બનશે. તમારે યાદ રાખતા જવાનું છે કે કયા કયા પ્રકારના લોજિકનો ઉપયોગ થાય છે. એક નોટ ડાઉન કરતા રહેવાનું કે ભાઈ ઘનવાળી સંખ્યા છે, બીજું વર્ગવાળી સંખ્યા છે, ઘનથી નાની સંખ્યા, ઘનથી મોટી સંખ્યા, કોઈ ગુણકવાળી સંખ્યા હોય, અવિભાજ્યવાળી સંખ્યાનો સેટ આપેલો હોય કે પછી અંકોના સરવાળાવાળો સેટ આપેલો હોય. આવી 10 થી 15 મેથડો જ હશે. એ 15 મેથડની અંદર જ ફર કરવાનું થશે. પણ એવું ક્યારે બનશે કે જ્યારે તમે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કર્યા હશે ત્યારે તમને અલગ અલગ મેથડો ઉપયોગમાં કરવાની થશે. ચલો
અહીંયા જોઈએ તો 17, 27, 29 અને 37 આપેલું છે. 17, 27, 29 અને 37 આપેલું છે. તો સાહેબ અહીંયા જોઈને મને તરત ખબર પડે છે કે ભાઈ આમાં 7 છે, આમાં 7 છે અને આમાં પણ 7 છે. અરે યાર, એવા લોજિક ઉપયોગ ના કરે. આવા નાના બાળકો જેવા લોજિકનો ઉપયોગ નહીં કરવાનો યાર. એક આમ પ્રોડક્ટિવ લોજિક હોવું જોઈએ, કે વેલિડ રીઝન હોવું જોઈએ, કે અહીંયા તો જોઈને ખબર પડે છે એવું ના થાય કે ભાઈ 7 આમાં છે સાહેબ, 7 આમાં છે, 7 આમાં છે એટલે 29 અલગ પડે છે. એવું ના હોય યાર. કોઈ કન્સ્ટ્રક્ટિવ લોજિક હોવું જોઈએ, કોઈ વેલિડ રીઝન હોવું જોઈએ, સંખ્યાઓ પાછળનું કોઈ વેલિડ રીઝન હોવું જોઈએ. તો અહીંયા જોઈએ તો આ 17, 29 અને 37, 17, 29 અને 37 એ કેવી સંખ્યાઓ છે? એ ત્રણે અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે 27 એ વિભાજ્ય સંખ્યા છે. 27 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. આ 17, 29 અને 37 મેં અગાઉ પણ તમને કીધું 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ તમારા મગજમાં હોવી જોઈએ. ડાયરેક્ટ અહીંયા સેટની અંદર તમને એવી અવિભાજ્ય સંખ્યાઓ મૂકશે અને મૂકશે જ. અહીંયા 17, 29 અને 37 તમને સ્ટ્રાઇક થવી જોઈએ કે આ ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય છે, જ્યારે આ વિભાજ્ય છે, એટલે બી ઓપ્શન આપણો અલગ પડશે. ઓકે, એટલે આપણે એક કન્સેપ્ટ યાદ રાખવાનો કે અવિભાજ્ય સંખ્યાઓ તમારે યાદ કરી લેવાની થશે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો કયો વિકલ્પ અલગ પડે છે? 145, 197, 257, 399. આપણું પહેલું વિચારવાનું શું કે કોઈ વર્ગવાળી સંખ્યા છે? તો ના સાહેબ, ડાયરેક્ટ વર્ગવાળી નથી દેખાતી, ડાયરેક્ટ ઘનવાળી પણ નથી દેખાતી. પછી શું વિચારવાનું? વર્ગથી ઓછી છે, વર્ગથી વધારે છે, એવું કઈ છે? તો હા સાહેબ, આ 145 એ શું છે? 144 પ્લસ 1 છે. 197 એ 196 પ્લસ 1 છે. 257 એ 256 પ્લસ 1 છે. ને અહીંયા વિચારીએ તો 398 પ્લસ 1 થાય. તો 144 એ 12 નો વર્ગ થશે વત્તા 1, આ 14 નો વર્ગ વત્તા 1, આ 16 નો વર્ગ વત્તા 1, જ્યારે 398 તે કોઈનો તો વર્ગ જ નથી. તો અહીંયા આપણું લોજિક બનશે કે કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1, કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1, કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1, એટલે આ 3 નો સમૂહ બની જશે. તો આ 399 એ અલગ પડી જશે, કેમ કે અહીંયા જોશો તો 398 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી. 398 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી, એટલે 399 તમારો અલગ પડતો વિકલ્પ બનશે. ચલો હવે આ ચાર સંખ્યાઓ જોવાની છે: 15, 63, 257 અને 195. તો અહીંયા જોઈએ તો કોઈ વર્ગવાળી સંખ્યાઓ છે ના, ઘનવાળી સંખ્યાઓ છે ના, કોઈ વર્ગથી વધારે કે વર્ગથી ઓછી એવી સંખ્યાઓ છે. તો હા સાહેબ, એવું બને છે. અહીંયા શું છે? આ 16 ઓછા 1, અહીંયા 64 ઓછા 1, અહીંયા 256 ઓછા 1. ઓકે, 16 ઓછા 1, 64 ઓછા 1, 256 વત્તા 1 છે. આ 57 છે ને, 256 વત્તા 1 ને અહીંયા 196 ઓછા 1 છે. બધા બરાબર વર્ગ આવડવા આવવા જોઈએ મિત્રો. વર્ગ બરાબર નહીં, વર્ગ અને ઘન તો કમ્પ્લીટ આવડવા જોઈએ, તો જ તમે ફટાફટ વિચારી શકશો. જો વર્ગ અને ઘન ક્લિયર નહીં હોય તો આ લોજિક તમે ફટાફટ વિચારી શકશો નહીં. તો અહીંયા શું થાય છે? 4 નો વર્ગ ઓછા 1, અહીંયા 8 નો વર્ગ ઓછા 1, અહીંયા શું થશે? 16 નો વર્ગ વત્તા 1 છે ને અહીંયા છે 14 નો વર્ગ ઓછા 1 છે. તો આ 3 નું એક જૂથ બની જશે. અહીંયા કોઈ સંખ્યાનો વર્ગ ઓછા 1, કોઈ સંખ્યાનો વર્ગ ઓછા 1, કોઈ સંખ્યાનો વર્ગ ઓછા 1, જ્યારે આ સંખ્યા કેવી છે? કોઈ સંખ્યાનો વર્ગ વત્તા 1 છે, એટલે 257 એ તમારો અલગ પડતો વિકલ્પ બનશે. બરાબર છે? એટલે વર્ગ, ઘન, વર્ગથી વધારે એક સંખ્યા, વર્ગથી ઓછી એક સંખ્યા એ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. ચલો હવે અહીંયા જોઈએ તો 324, 244, 136 અને 352 આપેલા છે. ચલો અહીંયા સંખ્યાઓ મોટી છે, કોઈ વર્ગવાળી સંખ્યા નથી, ઘનવાળી સંખ્યા નથી બધી દેખાતી, એક ઓછા કે એક વધારે એવું પણ કશું નથી દેખાતું. તો હવે સીધું શું કરવાનું? આપણે અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો શું થશે? 3 ને 2 5 ને 4 9, 4 ને 2 6, 6 ને 4 10, 3 ને 1 4, 4 ને 6 10, 3 ને 5 8, 8 ને 2 10. ઓકે, તો થઈ ગયું સોલ્વ મિત્રો. આ ત્રણેયના અંકોનો સરવાળો 10 થાય છે,
જ્યારે અહીંયા અંકોનો સરવાળો 9 થાય છે. જ્યારે કંઈ પણ ના સૂજે, જ્યારે સંખ્યાઓ અટપટી લાગે ત્યારે શું કરવાનું? અંકોનો સરવાળો. અને ઘણીવાર શું થશે? અંકોનો સરવાળો પણ સમાન. જ્યારે 3 વડે ભાગી શકાતી એવી સંખ્યાઓ આવશે ત્યારે આપણે આગળ સમજીએ છીએ. ચલો એને જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે સમજીએ. બરાબર છે? હાલ તો શું યાદ રાખવાનું આપણે કે જ્યારે સંખ્યાઓ અટપટી લાગે, જાણીતી સંખ્યાઓ ન હોય ત્યારે તમારે અંકોનો સરવાળો કરવાનો. બરાબર? અંકોનો સરવાળો કર્યા પછી ખબર પડી કે આ ત્રણેયનો અંકોનો સરવાળો 10 આવે છે, જ્યારે આનો 9 આવે છે. એટલે એ ઓપ્શન તમારો અલગ પડશે. ચલો આગળ જોઈએ. અલગ પડતો વિકલ્પ જોવાનો છે. 10 આપેલું છે, 26 આપેલું છે, 24 આપેલું છે અને 21 આપેલું છે. તો અહીંયા જોઈએ તો અહીંયા બધી સંખ્યાઓ જોઈએ તો આ વર્ગવાળી કોઈ સંખ્યા નથી, ઘનવાળી પણ સંખ્યાઓ નથી, વર્ગથી એક વધારે, વર્ગથી એક ઓછી એવું પણ નથી. બધાની અંદર એવું નથી બનતું. અહીંયા 25 + 1 થાય છે, અહીંયા 9 + 1 થાય છે, અહીંયા 25 - 1 થાય છે, અહીંયા 25 - 4 થશે. એટલે કોઈ પેટર્ન નહીં બને. બરાબર છે? ચલો બીજું શું વિચારી શકાય આમાં? તો જોઈએ તો અહીંયા કોઈ ગુણક બને છે, કોઈ સંખ્યાનો ગુણક બને છે. 10 છે, 26 છે, 24 છે અને 21 છે. અહીંયા કોઈ સંખ્યાનો ગુણક બને છે એવું પણ નહીં બને, કેમ કે 10 છે, 26, 24 અને 21. ચલો એ પણ નથી બનતું. તો આની અંદર શું લોજિક બનશે મિત્રો? 1 અને 0 અલગ તોડીને વિચારીએ તો 1 0, 2 6, 2 4 અને 2 1. ચલો એમાં પણ કઈ લોજિક નથી. ચલો વિચારો આમાં શું લોજિક હશે? 10 26 24 અને 21 આપેલું છે. 10 26 24 અને 21 આપેલું છે અને તમારે જોવાનું છે કે કયો અંક અલગ પડે છે, કયો વિકલ્પ અલગ પડે છે. ચલો 10 26 24 અને 21. ઓકે, અહીંયા 26 આપેલું છે, અહીંયા 24 અને 21. ઓકે, અહીંયા તમે એવું વિચારી શકો મિત્રો કે આ 10 છે એ બેકી સંખ્યા છે, 26 પણ બેકી સંખ્યા છે, 24 પણ બેકી સંખ્યા છે, 21 એ એકી સંખ્યા છે. આવું કોમન લોજિક પણ તમે ઉપયોગ કરી શકો છો. તમે જુઓ તો કેવું થશે? 10 બેકી સંખ્યા છે, 26 બેકી સંખ્યા છે, 24 બેકી સંખ્યા છે, 21 એ કેવી સંખ્યા થશે? એકી સંખ્યા છે. એટલે આવું બેઝિક લોજિક પણ વાપરી શકાય મિત્રો. આ એક પેટર્ન જ થઈ ને. આ ત્રણેય સંખ્યાઓ કેવી છે? બેકી છે, જ્યારે આ સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે. તો આવું લોજિક પણ હોઈ શકે છે. તો 21 એ એકી સંખ્યા બનશે. ચલો આગળ જોઈએ. અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. જ્યારે સંખ્યાઓ મોટી દેખાતી હોય ત્યારે શું કરવાનું? અંકોનો સરવાળો. પણ અહીંયા તમે જુઓ તો સંખ્યાઓ જોઈને ઓબ્ઝર્વ કરો તો કઈ રીતના થાય છે? જુઓ 1 2 3 4 બધાની અંદર એક એકનો ડિફરન્સ છે. અહીંયા 2 3 4 5 બધાની અંદર એક એકનો ગેપ છે. અહીંયા 4 5 6 7 અહીંયા બધાની વચ્ચે એક એકનો ગેપ છે. અહીંયા 6 7 8 અને 7 છે. એટલે અહીંયા 9 હોય તો બધાની વચ્ચે એક એકનો ગેપ બની જાય. ઘણીવાર આવી રીતના સંખ્યાઓ જોઈને કોઈ પેટર્ન બનતી હશે. સીધું 1 2 3 4 2 3 4 5 4 5 6 7 તો અહીંયા 6 7 8 9 આવવું જોઈએ. તો બધાની અંદર એક એક. જો અહીંયા 2 માંથી 1 કાઢું તો 1 વધે, 3 માંથી 2 માંથી 1, 4 માંથી 3 1, 3 માંથી 2 1, 4 માંથી 3 જાય તો 1, 5 માંથી 4 જાય તો 1. અહીંયા પણ 4 માંથી 5, 6 માંથી 5 એટલે 1, 7 માંથી 6 જાય એટલે 1, 7 માંથી 6 જાય તો 1 વધે, 8 માંથી 7 જાય તો 1 વધે. તો અહીંયા 7 અને 8 વચ્ચેનો તફાવત શું થાય? 7 માંથી 8 જાય તો -1 આવે. શું આવે? -1 આવે. એટલે ડી ઓપ્શન આપણો અલગ પડશે. શું થશે? ડી ઓપ્શન આપણો અલગ પડશે. ઓકે, ચલો આગળ જોઈએ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ચલો 7 15 31 અને 59 સંખ્યાઓને જોવાની બરાબર પરિચિત લાગે છે, વર્ગવાળી લાગે છે, ઘનવાળી લાગે છે, વર્ગથી વધારે છે, વર્ગથી ઓછું છે, ઘનથી વધારે છે, ઘનથી ઓછું છે, કોઈ સંખ્યાના ગુણક છે,
આમાંથી તો એવું કંઈ લાગતું નથી. તો આપણે શું વિચારવાનું? કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓનો સેટ છે. તમારા મગજની અંદર બધા લોજિક હોવા જોઈએ. વારાફરતી એક એક વિચારવાનું. કોઈ અવિભાજ્ય સંખ્યાઓનો સેટ બને છે તો હા, અહીંયા 7, 31 અને 59 એ કેવી સંખ્યાઓ છે? એ અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે 15 એ વિભાજ્ય સંખ્યા છે. 15 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા બનશે. એટલે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર બનશે. ચલો આગળ જોઈએ. અલગ પડતો વિકલ્પ જોવાનો છે 21, 69, 81 અને 83. સોરી, 21, 69, 81 અને 83. પહેલા વિચારવાનું કોઈ વર્ગની આજુબાજુ વાળી સંખ્યાઓ છે બધી? તો કે ના, બરાબર છે, કોઈ વર્ગ નથી, ઘન નથી. અવિભાજ્ય સંખ્યાઓ તો ના, આ બધી તો વિભાજ્ય છે. કોઈ સંખ્યાનો ગુણક છે? ચલો એ વિચારીએ. કોઈ સંખ્યાનો ગુણક છે તો જોઈએ. અહીંયા 7 તરી 21 થશે. અહીંયા શું થશે? 23 ગુણ્યા 3 69 થશે. અહીંયા 81 છે તો 81 માટે 3 માટે કરીએ તો શું થશે? 27 ગુણ્યા 3 કરું તો 81 થાય. આ 83 છે એ 3 નો ગુણક નથી. આ બધી સંખ્યાઓ કેવી છે? 3 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ છે. જ્યારે 83 ને 3 વડે ભાગી શકાય નહીં. 3 વડે ભાગી શકાશે કે નહીં એવું ખબર કઈ રીતના પડશે? તો એના માટે 3 ની ચાવી છે. 3 ની ચાવી શું છે? અંકોનો સરવાળો કરવાનો. અને જો અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. ચલો ચેક કરીએ. તો 2 ને 1 સરવાળો 3 થશે. અહીંયા 9 6 15 થશે. 8 ને 1 9 થશે. અહીંયા 8 ને 3 11 થશે. તો સરવાળાને 3 વડે ભાગી શકાય, ભાગી શકાય. 15 ને 3 વડે ભાગી શકાય, 9 ને 3 વડે ભાગી શકાય, પણ 11 ને 3 વડે ભાગી શકાય નહીં. એટલે આ બધી સંખ્યાઓ એ 3 વડે ભાગી શકાય છે. જ્યારે 83 છે એને 3 વડે ભાગી શકાય નહીં. ઓકે, ચલો આગળ જોઈએ. 9 6 1 1 7 3 2 4 2 6 9 0 1 7 5 4. જ્યારે સંખ્યાઓ મોટી આવે એટલે આપણે શું વિચારવાનું? ડાયરેક્ટ અંકોનો સરવાળો વિચારવાનો. જ્યારે સંખ્યાઓ મોટી હોય, અટપટી હોય ત્યારે તમારે અંકોનો સરવાળો વિચારવાનો. ચલો અંકોનો સરવાળો કરીએ તો શું થશે? 9 ને છે 15 ને 1 16 ને 1 17, 7 ને 3 10, 10 ને 2 12 ને 4 16, 6 ને 2 8, 8 ને 9 17, 7 ને 1 8, 8 ને 5 13, 13 ને 4 17. શું કીધું મિત્રો? જ્યારે સંખ્યાઓ અટપટી હોય અને મોટી આપેલી હોય ત્યારે તમારે શું વિચારવાનું? અંકોનો સરવાળો. તો અહીંયા અંકોનો સરવાળો 17 મળે છે, અહીંયા 17 મળે છે, અહીંયા 17 મળે છે, અહીંયા 16 મળે છે. એટલે આ સંખ્યા તમારી અલગ પડશે. બી સંખ્યા એટલે કે 73 24 એ તમારી અલગ પડશે. ચલો આગળ જોઈએ. અલગ પડતો વિકલ્પ શોધવાનો 49 63 77 અને 81. પહેલું શું વિચારવાનું? સંખ્યાઓ જાણીતી છે. કોઈ સંખ્યાનો વર્ગ કે ઘન છે? હા સાહેબ, અહીંયા ખબર પડે છે. આ 49 7 નો વર્ગ છે. ચલો 63 અહીંયા 9 નો વર્ગ છે, પણ આ બંને વર્ગવાળી નથી મિત્રો. આ 63 અને 77 એ વર્ગવાળી સંખ્યાઓ નથી. તો આપણો વર્ગવાળો કન્સેપ્ટ આમાં કામ નહીં કરે. બધાની અંદર 3 ની અંદર તો હોવું જોઈએ ને મિનિમમ, તો કંઈક કામ કરે. ચલો તો શું વિચારું? કોઈ સંખ્યાનો ગુણક છે. ઓકે, હા ગુણક આપને ખબર પડે છે. અહીંયા શું છે? 7 ગુણ્યા 7 49 છે. અહીંયા 9 ગુણ્યા 7 63 છે. અહીંયા 11 ગુણ્યા 7 77 છે. જ્યારે 81 એટલે તો શું થાય? 9 ગુણ્યા 9 થશે. એટલે આ 3 સંખ્યાઓ કેવી છે? આ 3 સંખ્યાઓ 7 ના ગુણક છે. જ્યારે 81 એ 7 નો ગુણક નથી. તો 81 આપણો જવાબ બની જશે. શું થશે? 81 આપણો જવાબ થશે. તમારે પહેલા વિચારવાનું કે વર્ગ છે. વર્ગ અહીંયા 2 માં જ હતો એટલે વર્ગ અને ઘન વાળો આપણે કન્સેપ્ટ પૂરો થઈ ગયો. પછી વિચાર્યું કોઈ સંખ્યાનો ગુણક છે તો આપણે ગુણક જોયું. 49 જોઈને મને ખબર પડી, 63 જોઈને 77 જોઈને મને ખબર પડી કે આ 3 સંખ્યાઓ છે એ 7 ની ગુણક છે, જ્યારે 81 એ 7 નો ગુણક નથી. બરાબર છે. ચલો આગળ વિચારીએ. અલગ પડતો વિકલ્પ જોવાનો છે. 42 4, 36 6, 49 7, 64 8. એકદમ સિમ્પલ છે.
જોઈને ખબર પડે છે સાહેબ અહીંયા વર્ગવાળી સંખ્યાઓ આપેલી છે 6 નો વર્ગ 36 છે 7 નો વર્ગ 49 છે 8 નો વર્ગ 64 છે અહીંયા 4 નો વર્ગ 16 આવો જોઈએ પણ અહીંયા 4 નો વર્ગ 42 આપેલો છે જે ખોટું છે એટલે એ છે ઓપ્શન એ અલગ પડે છે એ ઓપ્શન કેવો છે અલગ પડે છે ઓકે તો આવી રીતના તમારે અલગ અલગ કન્સેપ્ટ વિચારવાના થશે શું કીધું મિત્રો શું વિચારવાનું તમારે કઈ પહેલું વિચારવાનું વર્ગ છે ઘન છે વર્ગથી ઓછા છે વર્ગથી વધારે છે પછી અવિભાજ્ય સંખ્યા હોઈ શકે કોઈ સંખ્યાનો ગુણક હોઈ શકે પછી તમારે વિચારવાનું કે અંકોનો સરવાળો કરવાથી કોઈ સેટિંગ થાય છે એકી સંખ્યાઓ છે બેકી સંખ્યાઓ છે આવા અલગ અલગ જે લોજિક બનતા હોય એને તમારે નોટ ડાઉન કરી દેવાના 10 કે 15 લોજિક બને તો એ 15 લોજિક તમારે નોટ ડાઉન કરી દેવાના વારા ફરતી વિચારવાના થોડા દાખલાઓ કરશો પછી તમને તરત સ્ટ્રાઇક થઈ જશે કે આમાં તો આ લોજિક કામ જ નહીં આવે આના પછીનું લોજિક મારે વિચારવાનું થશે બરાબર છે એટલે આપણે આવા લોજિકો નોટ ડાઉન કરી દેવાના અને પછી એવી રીતના તમારે વિચારતા શીખવાનું ઓકે ચલો મિત્રો આગળ જોઈએ હવે અલગ પડતો વિકલ્પ શોધવાનો છે સેમ પેટર્ન છે આપણે અત્યાર સુધી આપણે એક એક સંખ્યાઓ આપેલી હતી હવે બબે સંખ્યાઓ આપેલી છે અને એમાં તમારે જોવાનું છે કઈ પેટર્ન બને છે આપણે તો જોઈએ અહીંયા શું છે 15 અને 46 આપેલું છે 12 અને 37 આપેલું છે 9 અને 28 આપેલું છે 8 અને 33 આપેલું છે તો અહીંયા જોઈએ તો કેવું થશે મિત્રો આ 15 ના ગુણકમાં કંઈક છે અને પ્લસ કરેલું છે અહીંયા 12 ના ગુણકમાં છે અને કંઈક પ્લસ કરેલું છે અહીંયા 9 ના ગુણકમાં છે અને કંઈક પ્લસ કરેલું છે ચલો અહીંયા શું કરેલું છે 15 ગુણ્યા 3 એટલે કે કેટલા થાય 45 વત્તા 1 કરેલું છે શું કર્યું 15 તરફ 45 વત્તા 1 46 અહીંયા પણ એવું કરેલું છે 12 ગુણ્યા 3 12 તરી 36 વત્તા 1 એટલે 37 મળે બરાબર છે અહીંયા પણ એવું છે 9 ગુણ્યા 3 એટલે કે 27 વત્તા 1 કરું તો મને કેટલા મળે 28 અહીંયા 37 મળશે અહીંયા 46 મળશે એવી જ રીતે અહીંયા વિચારું તો 8 ગુણ્યા 3 વત્તા 1 કરવા પડે મારે 8 તરી 24 વત્તા 1 એટલે કેટલા આવવા જોઈએ 25 આવવા જોઈએ પણ અહીંયા આવે છે કેટલા 33 એટલે ડી ઓપ્શન આપણો અલગ પડશે ડી ઓપ્શન આપણો અલગ પડશે બરાબર છે અલગ કન્સેપ્ટ વિચારવાનો આપણે હવે આ બંનેનો વિચારવાનો રિલેશન હવે આ બંનેનું રિલેશન વિચારવાનું એ પ્રકારનું રિલેશન આપણે કઈ ત્રણ સંખ્યામાં ફોલો થાય છે એ આપણે જોવાનું અને કઈ એક સંખ્યામાં ફોલો નથી થતું એ આપણો જવાબ બનશે બરાબર છે ચલો નેક્સ્ટ જોઈએ અલગ પડતો વિકલ્પ શોધવાનો છે 70 80 21 24 54 62 અને 14 અને 16 ચલો અહીંયા જોઈએ તો ગેપ જોઈએ તો શું થશે 70 અને 80 વચ્ચે 10 નો ગેપ અહીંયા તો 3 નો ગેપ અહીંયા અલગ આવશે ગેપ એટલે ચલો ગેપ થી મેળ નહીં પડે ચલો આગળ વિચારીએ તો આ શું છે 10 ગુણ્યા 7 70 આપેલું છે અહીંયા 10 ગુણ્યા 8 આપેલું છે ચલો અહીંયા વિચારીએ તો શું થશે 7 ગુણ્યા 3 આપેલું છે એટલે 3 ગુણ્યા 7 આપેલું છે અહીંયા 3 ગુણ્યા 8 આપેલું છે ઓકે ચલો અહીંયા 64 એટલે કે 54 માં વિચારીએ તો શું થશે ચલો 54 ની અંદર આવી કોઈ પેટર્ન બનશે 7 નો ગુણક તો કોઈ છે નહીં ચલો પહેલા નીચેનું વિચારીએ તો શું થશે 2 ગુણ્યા 7 થશે અને 2 ગુણ્યા 8 થશે અહીંયા પેટર્ન પકડાય છે જુઓ 10 ગુણ્યા 7 10 ગુણ્યા 8 અહીંયા 3 ગુણ્યા 7 3 ગુણ્યા 8 અહીંયા 2 ગુણ્યા 7 2 ગુણ્યા 8 એટલે સંખ્યાને 7 અને 8 વડે ગુણેલું છે 7 અને 8 વડે ગુણેલું છે અહીંયા પણ 7 અને 8 વડે ગુણેલું છે અહીંયા એવી કોઈ પેટર્ન બનશે નહીં અહીંયા કોઈ એવી સંખ્યાઓ ગોઠવાશે નહીં કેમ કે 64 છે એ 7 નો ગુણક નથી અને 62 છે એ 8 નો ગુણક નથી અહીંયા જુઓ તો આ 7 નો ગુણક છે આ 7 નો ગુણક છે આ 7 નો ગુણક છે આ 8 નો ગુણક છે આ 8 નો ગુણક છે અને આ પણ 8 નો ગુણક છે અહીંયા આ 7 નો ગુણક નથી અને આ 8 નો ગુણક નથી તો આપણો આન્સર બની જશે સી કયો આન્સર બની જશે સી આપણો આન્સર બની જશે ચલો નેક્સ્ટ જોઈએ સંખ્યાઓ જોવાની સંખ્યાઓ જોઈને તમને તરત સ્ટ્રાઇક થવું જોઈએ મિત્રો કે આ સંખ્યાઓ ઘન વાળી સંખ્યાઓ છે અહીંયા બધે ઘન ઘન દેખાય છે મને તો અહીંયા જોઈએ તો શું આપેલું છે આ 2 નો ઘન સામે 3 નો ઘન આપેલો છે 2 નો ઘન 8 3 નો ઘન 27
અહીંયા 125 216 એટલે 5 નો ઘન, અહીંયા આપેલું છે 6 નો ઘન, અહીંયા 343 512 ઘન બરાબર આવડવા જોઈએ મિત્રો. જ્યાં સુધી ઘન તમને આવડવા જોઈએ અને તમારા હોઠ ઉપર હોવા જોઈએ, તરત ખબર પડી જવી જોઈએ કે આનો 8 નો ઘન છે, આ 7 નો ઘન છે. વિચારવા બેસવું ન પડે એવી રીતના ઘન તમારા તૈયાર હોવા જોઈએ. ચલો અહીંયા 1009 છે. 1009 એ કોઈનો ઘન નથી મિત્રો. 1009 એ કોઈનો ઘન નથી, પણ અહીંયા 1331 એ 11 નો ઘન છે. એટલે અહીંયા એકચ્યુઅલીમાં હોવું શું જોઈએ? 1000 હોય તો શું થઈ જાય? આ 10 નો ઘન બની જાય. તો અહીંયા પેટર્ન શું છે? 2 નો ઘન 3 નો ઘન. ચલો એવી રીતના ચાલે છે. અહીંયા 5 6, અહીંયા 7 8, તો અહીંયા શું હોવું જોઈએ? 10 11 હોવું જોઈએ. પણ અહીંયા 1000 હોય તો અહીંયા 10 આવે, પણ 1009 છે અહીંયા, એટલે આ વિકલ્પ આપણો અલગ પડશે. એટલે ડી વિકલ્પ આપણો અલગ પડશે. ઓકે, ચલો આગળ જોઈએ. ચલો અહીંયા 2 7 3 26 5 126 4 63. મેં શું કીધું હતું તમને મિત્રો? ઘન વાળી સંખ્યા કાં તો વર્ગ વાળી સંખ્યા, એના પછી શું જોવાનું કે ઘનથી કઈ ઓછું છે, ઘનથી કઈ વધારે છે, ઘન વર્ગથી 1 વધારે છે કે વર્ગથી 1 ઓછું છે, એવી સંખ્યાઓ આપેલી છે. હા, તો આની અંદર એવું ટાઈપનું જ આપેલું છે. અહીંયા શું આપેલું છે? 2 આપેલું છે. સામે શું છે? 2 નો ઘન ઓછા 1, 2 નો ઘન 8 ઓછા 1 7 આપેલું છે. અહીંયા 3 જોઈએ તો શું આપેલું છે? 3 નો ઘન ઓછા 1 આપેલું છે. 3 નો ઘન 27 ઓછા 1 એટલે 26 થઈ જાય. અહીંયા જોઈએ તો 5, તો અહીંયા શું છે? 5 નો ઘન એટલે 125 વત્તા 1 આપેલું છે. અહીંયા 5 નો ઘન 125 થશે વત્તા 1 એટલે 126 થશે. અહીંયા 4 માટે શું આપેલું છે? 4 નો ઘન ઓછા 1, 4 નો ઘન 64 માઇનસ 1 એટલે 63 મળશે. તો કયું અલગ પડે છે? સી વિકલ્પ અલગ પડે છે. કેમ? બાકી બધામાં કેવું છે? ઘન -1 ઘન -1 ઘન -1, જ્યારે અહીંયા ઘન પ્લસ 1 મળે છે. એટલે સી વિકલ્પ તમારો અલગ બનશે. ઓકે, ચલો હવે આમાં વિચારીએ. 6 15 21 43 25 51 અને 29 59. ચલો તો શું થશે મિત્રો? અહીંયા જો આ 3 વિકલ્પોમાં કંઈક ખબર પડતી એવું લાગે છે. જો આના ડબલ કરો, આના ડબલ જેવા કંઈક છે, આ પણ ડબલ જેવા કંઈક છે, આ પણ ડબલ જેવા કંઈક છે. તો શું આપેલું છે? 21 ના ડબલ વત્તા 1 આપેલું છે. 21 નું 42 વત્તા 1 એટલે 43 થશે. અહીંયા પણ એવું આપેલું છે 25 ના ડબલ 50 વત્તા 1 51 આપેલું છે. અહીંયા 29 ના ડબલ વત્તા 1 29 નું 58 વત્તા 1 59 આપેલું છે. તો અહીંયા 6 ના ડબલ વત્તા 1 હોવું જોઈએ. 6 દુ 12 વત્તા 1 13 હોવું જોઈએ, પણ આપ્યા કેટલા છે? 15. એટલે એ વિકલ્પ આપણો અલગ પડશે. કયો વિકલ્પ? એ વિકલ્પ આપણો અલગ પડશે. ઓકે, ચલો આગળ જોઈએ. 18 45 16 40 14 28 અને 8 20. ચલો આની અંદર વિચારશો શું થશે મિત્રો? 16 45 16 અરે 18 45 16 40 14 28 અને 8 20 આપેલું છે. ચલો કોઈ વર્ગ વાળી સંખ્યા નથી દેખાતી આની અંદર. ચલો બે બાજુ આપણે ગુણક લગાવીએ તો શું થશે? અહીંયા 9 ગુણ્યા 2 9 ગુણ્યા 5 થશે. ઓકે, અહીંયા થશે 8 ગુણ્યા 2, અહીંયા 8 ગુણ્યા 5. ઓકે, ચલો આવી કઈક પેટર્ન ચાલે છે. અહીંયા જોઈએ તો શું થશે? 7 ગુણ્યા 2 થશે, અહીંયા 7 ચોક 28 થશે, અહીંયા 4 ચાલશે. અહીંયા થશે તમારે 4 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 2 8 થશે અને અહીંયા 4 ગુણ્યા 5 થશે. ઓકે, અહીંયા આ પેટર્ન આપણી કામ કરી ગઈ. શું થાય છે કે કોઈ સંખ્યા છે એને 2 વડે ગુણો, 5 વડે ગુણો, 2 વડે ગુણો, 5 વડે ગુણો, 2 વડે ગુણો, 5 વડે ગુણો. એનો મતલબ કે આ સંખ્યા છે એ 2 નો ગુણક હશે, આ સંખ્યા છે એ 2 નો ગુણક હશે અને પાછળની સંખ્યા છે એ 5 નો ગુણક હોવી જોઈએ. જોયું અહીંયા બધામાં 2 2 આવે છે, અહીંયા પણ 2 આવે છે, પણ અહીંયા બધામાં 5 5 આવવા જોઈએ, પણ અહીંયા કેટલા આવે છે?
4 આવે છે એટલે 28 એ 5 નો ગુણક નથી પણ 4 નો ગુણક છે એટલે આ સંખ્યા આપણી અલગ પડશે 14 28 સંખ્યા આપણી અલગ પડશે બરાબર છે અલગ અલગ કન્સેપ્ટ તમારે વિચારતા રહેવું પડશે તમારે જોવાનું ઓબ્ઝર્વેશન કરવાનું કે આની અંદર કયા પ્રકારની સંખ્યાઓ આપેલી છે તો એ સંખ્યાઓ ઉપરથી તમારે વિચારવાનું કે આમાં મારે વર્ગ ઘન વાપરવાનો થશે કે વર્ગથી ઓછી વર્ગથી વધારે એવી સંખ્યાઓ ઉપયોગ કરવાની થશે કે આવી રીતના મારે કોઈ ગુણક લેવાનો થશે બરાબર છે ચલો આગળ જોઈએ ચલો અહીંયા પણ એવું જ કંઈક છે અહીંયા 81 45 72 91 135 ચલો વર્ગવાળી ઘનવાળી સંખ્યા નથી તો આપણે ગુણકવાળી જ મેથડ ઉપયોગ કરીએ તો અહીંયા 9 9 81 9 5 45 ચલો 9 અને 5 વડે ગુણાયેલા છે અહીંયા 9 8 72 અહીંયા 13 7 91 ચલો અહીંયા કંઈક ગરબડ પડે છે આપણે જોઈએ આગળ 117 એટલે કે 13 ગુણ્યા 9 અહીંયા 11 ગુણ્યા 9 થશે 13 ગુણ્યા 9 11 ગુણ્યા 9 થશે અહીંયા 135 એટલે શું થશે 135 એટલે કે 15 ગુણ્યા 9 અને 126 એટલે કે 14 ગુણ્યા 9 અહીંયા તમે 45 છે તો એને આમ વિચારી શકો 5 ગુણ્યા 9 એવું વિચારી શકાય તો અહીંયા શું મળે છે કે આ બધી સંખ્યાઓ છે 81 છે 45 છે 117 છે 99 છે 135 છે 126 છે એ બધાની અંદર 9 ગુણાયેલો છે જો બધાની અંદર 9 ગુણાયેલો છે બરાબર ઈવન આ 72 ની અંદર પણ 9 ગુણાયેલો છે પણ એની સામે 13 7 91 થાય છે એટલે અહીંયા તમારે 9 આવતો નથી આ બધા સંખ્યાઓની અંદર 9 ગુણાયેલો છે અહીંયા 9 9 81 અહીંયા 5 9 45 13 9 117 11 9 199 15 9 135 14 9 126 બધાની અંદર 9 છે જ્યારે અહીંયા 8 9 72 તમે આવું વિચારો અહીંયા આવું લખી દઉં કે 8 9 72 એનો મતલબ અહીંયા પણ 9 ગુણાયેલા છે પણ સામે એવું 9 નું સેટિંગ થતું નથી એટલા માટે બી ઓપ્શન તમારો જવાબ બનશે કયો ઓપ્શન બી ઓપ્શન તમારો જવાબ બનશે ઓકે ચલો આગળ જોઈએ ચલો અહીંયા શું છે 123 273 280 430 48 198 53 193 ચલો અહીંયા ડબલ જેવું થાય છે કઈ 123 ના ડબલ તો કેટલા થાય 226 થાય ચલો એ નહીં સેટિંગ થતું 280 ના ડબલ કરું તો 560 જેવું થાય ચલો એટલે ડબલ વાળું સેટિંગ નથી અહીંયા સંખ્યાના કંઈક ડબલ કરીને ઉમેરું એવું કોઈ લોજિક છે નહીં ચલો સંખ્યાઓ અટપટી છે ચલો આપણે ગેપ નું વિચારીએ આમાં 273 અને 150 વચ્ચે કેટલો ગેપ છે 150 નો ગેપ છે 273 અને 123 વચ્ચે 150 નો ગેપ હોય 280 અને 430 વચ્ચે કેટલો ગેપ છે 280 એટલે 20 અને બીજા 30 50 એટલે 150 નો ગેપ છે રેડી 48 અને 198 વચ્ચે કેટલો ગેપ છે તો 198 માંથી 48 કાઢું તો અહીંયા પણ 150 નો ગેપ છે ઓકે ચલો અહીંયા શું થશે 193 માંથી હું 53 કાઢું તો ગેપ મારો કેટલો થઈ જાય 140 થઈ જશે 193 માંથી હું 53 નીકાળું તો એ બેનને વચ્ચેનો ગેપ કેટલો આવે 140 આ બધાની અંદર 150 નો ગેપ મળે છે જ્યારે આમાં 140 નો ગેપ મળે છે એટલે ડી વિકલ્પ આપણો અલગ પડે છે ચલો આગળ જોઈએ ચલો અલગ પડતો વિકલ્પ શોધવાનો છે 50 16 આપેલું છે 32 48 64 80 અને 63 77 આપેલું છે ચલો અહીંયા વિચારીએ 50 અને 16 કોઈ વર્ગ ઘનવાળી સંખ્યાઓ નથી દેખાતી બધાની અંદર ગુણક વાળું વિચારીએ તો 10 ગુણ્યા 5 11 ગુણ્યા 6 થશે અહીંયા 8 ચોક 32 8 6 48 થશે 8 8 64 વિચારીએ અહીંયા 10 ગુણ્યા 8 વિચારીએ અહીંયા 9 7 63 વિચારીએ અને 11 ગુણ્યા 7 વિચારીએ તો કોઈ પેટર્ન 7 7 છે 8 8 છે 4 6 5 6 ઓકે કોઈ પેટર્ન મળતી નથી આપણે મિત્રો સ્પષ્ટ પેટર્ન નથી મળતી આપણે અહીંયા ચલો ડિફરન્સ ઉપર જઈએ તો અહીંયા 16 નો ડિફરન્સ થશે
અહીંયા પણ 16 નો ડિફરન્સ થશે. 64 અને 80 વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ જશે? 16 થઈ જશે. અહીંયા 63 અને 77 વચ્ચે 7 માંથી 3 જાય તો 4 ને 7 માંથી 6 જાય એટલે 1. અહીંયા 14 નો ડિફરન્સ થશે. તો અહીંયા ડિફરન્સ જોશો તો આ 3 ની અંદર 16 નો ડિફરન્સ મળે છે, જ્યારે અહીંયા તમને 14 નો ડિફરન્સ મળે છે. એટલે ડી ઓપ્શન આપણો રાઈટ આન્સર બનશે. શું થશે? ડી ઓપ્શન આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, બધાની અંદર જો પેલા આપણે ગુણકવાળી મેથડ યુઝ કરી, ગુણકવાળામાં આવા સામસામે આપેલા હોય તો ગુણકવાળાથી સેટ થતું હોય છે, પણ એ મેળ ના પડ્યો. આપણે શું જોયું પછી? ડિફરન્સનો યુઝ કર્યો તો ડિફરન્સ વાળાથી આપણે સેટિંગ આવી ગયું. ઓકે, ચલો 34 43 અલગ પડતો વિકલ્પ 34 43 જોવાનું છે. 55 62 62 71 83 92. ચલો આની અંદર પહેલા આપણે ડિફરન્સ વિચારીએ તો શું થશે? અહીંયા 6 અને 3 9 નો ડિફરન્સ છે. અહીંયા વિચારીએ તો 5 ને 2 7 નો ડિફરન્સ છે. અહીંયા 8 ને 1 9 નો ડિફરન્સ છે. અહીંયા 7 ને 2 9 નો ડિફરન્સ છે. ઓકે, આ ત્રણની અંદર 9 9 નો ડિફરન્સ મળે છે, જ્યારે આ બંનેમાં અહીંયા ડિફરન્સ તમને 7 મળે છે. એટલે સીધો આપને જવાબ મળી જશે બી ઓપ્શન. મિત્રો હવે આપને ખબર પડતી જશે કે જ્યારે પણ આવા એક્ઝામ્પલો આવે ત્યારે આપણે શું કરવાનું? એક ડિફરન્સ જોવાનો, બીજું શું જોવાનું? બીજું જોવાનું કે સામસામે કઈ ઘન કે વર્ગ આપેલા છે એવું જોવાનું, અથવા તો એ જોવાનું કે આ ગુણકની સંખ્યાઓ છે, અહીંયા ગુણક ચેક કરવાના સામસામે. એ ગુણક ચેક કરીને જોવાનું કે કયા ગુણક સેટ નથી થતા. એટલે આવી 2-3 મેથડ જ તમારે આની અંદર ઉપયોગ કરવાની થશે. આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું કે ભાઈ અહીંયા ડિફરન્સ વાળી મેથડથી જલ્દી સોલ્વ થતું હોય છે, તો આની અંદર આપણે પહેલા ડિફરન્સ જોયો. એવું ક્યારે ખબર પડી મને? કેમ કે આપણે મેક્સિમમ એક્ઝામ્પલો સોલ્વ કર્યા પછી મને આઈડિયા આવ્યો કે જ્યારે આવા એક્ઝામ્પલો આવે ત્યારે મારે આ પ્રકારનું વિચારવાનું થાય છે. બરાબર? એટલે મેક્સિમમ એક્ઝામ્પલો તમે સોલ્વ કરશો પછી જ તમને સ્ટ્રાઇક થવા મળશે કે આ પ્રકારનો એક્ઝામ્પલ આવે, એના માટે મારે આવું જ લોજિક વિચારવાનું થશે. ચલો આગળ જોઈએ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. ચલો અહીંયા પણ કંઈક અલગ રીતે રકમો રિપ્રેઝેન્ટ કરેલી છે. તમને શું છે? 7 અને 4 એની વચ્ચે 33 આપેલું છે. 5 અને 12 એની વચ્ચે 119 આપેલું છે. 8 અને 9 એની વચ્ચે 34 આપેલું છે. 11 અને 3 એની વચ્ચે 112 આપેલું છે. બરાબર છે? ચલો અહીંયા 7 અને 4 નો હું ગુણાકાર કરું તો 7 ચોક 28 થાય, 33 ના થાય. 12 પંચું 60 માં નહીં મેળ આવે. 9 અઠ્ઠા 72 આવે છે. અહીંયા 11 તરી 33, એટલે એવું લોજિક આપણે લાગુ પડશે નહીં. ચલો કંઈક વર્ગ વાળું કરીએ. અહીંયા 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 16, તો 49 માંથી 16 કાઢું તો 33 મળશે મને. હા, 49 માંથી 16 કાઢીશ તો 33 મળે છે મને. મતલબ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે છે? 33 નો. બરાબર? અહીંયા 25 છે, અહીંયા 144 છે. ઓકે, તો 144 અને 25 વચ્ચેનો ડિફરન્સ કેટલો આવશે મારો? 125 અને 44 વચ્ચેનો ડિફરન્સ, એટલે 144 માંથી પેલા હું 24 કાઢું તો 120 આવે, એનામાંથી એક કાઢું એટલે 119 આવશે. ચલો, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ વચ્ચે આપેલો છે 19. સાચી વાત છે. ચલો અહીંયા 9 8 8 64, 9 9 81, તો 64 અને 81 નો ડિફરન્સ કેટલો થઈ જશે? 16 ને 1 17 આવો જોઈએ, પણ અહીંયા 17 નથી. કેટલો છે? 34 છે. કેટલો છે? 34 છે. એટલે આ આપણું ખોટું બનશે. આ પણ ચેક કરી લઈએ. 11 નો વર્ગ 121, 3 નો વર્ગ 9, એ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ જશે? 121 માંથી 9 જાય તો મને કેટલા મળે? 112 મળે. તો અહીંયા વચ્ચે 112 મળે છે. તો ડી ઓપ્શન આપણો રાઈટ, અરે સી ઓપ્શન આપણો અલગ પડતો વિકલ્પ બનશે. બરાબર છે? અહીંયા શું કર્યું? આ બંનેના વર્ગ કર્યા, એનો ડિફરન્સ અહીંયા વચ્ચે આપેલો છે. અહીંયા શું થયું? ડિફરન્સ 33, અહીંયા 119, અહીંયા 112, અહીંયા 17 આવો જોઈએ, પણ કેટલો આપેલો છે? 34 આપેલો છે. સમજાય છે? એટલે આવા પ્રકારના પેટર્નના એક્ઝામ્પલો પણ પૂછી શકે છે. ચલો હવે અહીંયા પણ એ જ પ્રકારની પેટર્નનો એક્ઝામ્પલ આપેલો છે. શું આપેલું છે? 1 2 7 8 2 4 3 4. ચલો ગુણાકાર કરીએ તો 2 એકા 2 5 આવશે. અહીંયા 8 7 56, 4 દુની 8. ચલો ગુણાકારથી મેળ નહીં પડે.
ચલો વર્ગવાળી જ મેથડ આપણે કરીએ તો અહીંયા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, તો અહીંયા 5 કઈ રીતના આવશે? તો 1 વત્તા 4 કરીશ તો 5 બનશે. ઓકે. 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, તો 49 વત્તા હું 64 કરીશ તો મને કેટલા મળશે? 113 મળશે. 9 4 13 વધી પડી 1, 6 4 10 ને 11, 113 બરાબર છે. 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, એ બંનેનો સરવાળો કરીશ તો મને 16 ને 4 20 મળશે. અહીંયા 20 આપેલું છે વચ્ચે, બરાબર છે. અહીંયા 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16, તો 16 ને 9 કેટલા આવવા જોઈએ? 25 આવવા જોઈએ, પણ કેટલા આવે છે? અહીંયા 17 આવે છે. કેટલા આવે છે? 17 આવે છે. એટલે ડી ઓપ્શન આપણો ખોટો પડશે, એટલે કે અલગ પડશે. ડી ઓપ્શન આપણો અલગ પડશે, તો અલગ પડતો વિકલ્પ થઈ જશે તમારો ડી. તો મિત્રો વર્ગીકરણની અંદર આપણે અલગ અલગ ટાઈપના વર્ગીકરણો જોયા. કોઈ એક ટાઈપના પહેલા શબ્દો વાળું વર્ગીકરણ જોયું, એના પણ મેક્સિમમ એક્ઝામ્પલો સોલ્વ કર્યા. પછી ત્યારબાદ આલ્ફાબેટ આધારિત જે વર્ગીકરણ હતું એને પણ જોયા આપણે. ને છેલ્લે આપણે અંકો ઉપર આધારિત, સંખ્યા ઉપર આધારિત વર્ગીકરણ જોયું. એનામાં પણ આપણે અલગ અલગ પેટર્નો જોઈ, બરાબર છે. એટલે બધા જ ટાઈપના વર્ગીકરણના એક્ઝામ્પલો આપણે જોઈ ગયા છે. અને એકદમ સરળ ચેપ્ટર છે મિત્રો આ. આની અંદર માર્ક્સ ખેંચવા બહુ સરળ છે. ઓછા સમયની અંદર તમે આ સવાલો સોલ્વ કરી શકો છો. એટલે આવા પ્રશ્નોની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની. જે ઓછા સમયમાં સ્કોર કરી શકાય એવા પ્રશ્નો તો આપને આવડવા જ જોઈએ, આપણા ખોટા પડવા જોઈએ નહીં. એટલે આ બધા ચેપ્ટરો છે એ રોકડિયા માર્ક્સના ચેપ્ટરો કહી શકાય, બરાબર છે. આની આગળ આપણે સમસંબંધ જોયું, એ પણ એક રોકડિયા માર્ક્સનું ચેપ્ટર છે. વર્ગીકરણ છે એ પણ રોકડિયા માર્ક્સનું ચેપ્ટર છે. અને આના પછી આપણે એક ચેપ્ટર જોવાના છીએ કે શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવો. તો એ ચેપ્ટર પણ મિત્રો તમારું રોકડિયા માર્ક્સ છે, બરાબર છે. તો હવે મિત્રો આપણે એક આગળ નવું ચેપ્ટર એટલે કે શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવો, એ ચેપ્ટર આપણે જોવાનું થશે. ત્યાં સુધી તમે આગળ જે પણ ચેપ્ટરો ભણ્યા છો એનું એકદમ વ્યવસ્થિત રિવિઝન કરી નાખો, પ્રેક્ટિસ કરી નાખો. આને તમારે મિત્રો ઘણી ગણીને પ્રેક્ટિસ કરવાની છે, જોઈને કરવાનું નથી. આ રીઝનિંગ અને મેથ્સ એવી વસ્તુ છે કે જેને તમે જેટલી વખત વધારે ગણશો એટલી વખત તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે. ઓકે મિત્રો, તો હવે આગળના લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટર સાથે મળીશું અને એ ચેપ્ટરનું નામ હશે શબ્દોનો તાર્કિક ક્રમ. ઓકે, થેન્ક યુ વેરી મચ.